બસ ગુજરાતી ફિલ્મ મારન. મારા જીવનના 30 વર્ષ 35 વર્ષ સાવ બેકાર સ્પેન્ડ કરી નાખ્યા. એ ફિલિંગ મને આ ફિલ્મે આપી છે. જ્યારે રોંગ સાઈડ રાજુને નેશનલ એવોર્ડ મળ્યો ત્યારે મને એવું થયું કે મારું નામ એઝ અ કો પ્રોડ્યુસર કેમ છે, મારે પ્રેસિડેન્શિયલ એવોર્ડ લેવો છે, મારું નામ એઝ અ પ્રોડ્યુસર કેમ નથી. કરિયરનો પહેલો દિવસ એ 18મી જુલાઈ 2006 અને 18મી જુલાઈ 2026 એટલે કરિયરનો ફર્સ્ટ નેશનલ એવોર્ડ એઝ અ ફિલ્મ ડિરેક્ટર. What coincidence. So when I was expecting it the most, it didn't happen. When I was just not expecting it, it happened. બસ આપની સાથે વાત કરતી વખતે થોડુંક શિકારીના શિકાર કરવાની વ્યવસ્થાને પણ મારણ કહેવાય છે. એક પ્રિડેટર છે એટલે શિકારી, એક પ્રે છે એટલે કે શિકાર, અને એક સમાજ જે આવા શિકારની વ્યવસ્થા શિકારી માટે કરીને આપે છે. બધું જ બહુ સારું છે આપણી આસપાસ એ માની લેવું આપણી ભૂલ છે. બિકોઝ ઓફ ધીસ ફિલ્મ મારું પોઈન્ટ ઓફ વ્યૂ ચેન્જ થઈ ગયો છે સ્ત્રીઓને જોવાનો. એની પહેલાંનો અભિષેક એક અલગ અભિષેક હતો. નોટ દેટ હું ડિસરેસ્પેક્ટફુલ છું, પણ સ્ત્રીઓને જોવાનો દૃષ્ટિકોણ બદલાયો છે મારો. પ્રીમિયર પછી તમે ઘણી વખત લોકોને મોઢા પર જઈને કહી દેતા કે ફિલ્મ ખરાબ બની છે. એટલે પ્રીમિયરમાં જવાનું બંધ કર્યું છે. એટલે પ્રીમિયરમાં જવાનું બંધ કર્યું છે. શું લોકો હવે નથી સાંભળતા? તમે જ્યારે પહેલી વખત આવ્યા હતા ત્યારે તમે એવું કીધું હતું કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ડાઉનહિલ જઈ રહી છે. આપણી અંદર હજી ઘણું પ્રોફેશનલિઝમ આવવું બાકી છે એઝ એન ઇન્ડસ્ટ્રી. આપણી અંદર હજી ઘણી ફ્રેટર્નિટીની ફીલ આપવી બાકી છે. આપણે હજી ઘણી એવી આઈસ બ્રેકિંગ મોમેન્ટ્સ થવી બાકી છે. પહેલી વખત ફિલ્મમાં કદાચ થોડાક બ્રેવ અથવા તો બોલ્ડ કહી શકાય એવા દ્રશ્યો પણ હવે આપણે બોલ્ડ કહીને એને ટ્રિવિયલાઇઝ કરી શકીએ છીએ. એક સ્ત્રી છે, એનું એક એક્સપ્રેશન છે, તો શું એ કિસ ન કરી શકે? અને દીક્ષાએ પટ્ટ દઈને એક આલી દીધી એને. ઓલ્સો રિયલી એકબીજાને મારી રહ્યા હતા અને વાળ ખેંચી રહ્યા હતા અને પાડી રહ્યા હતા ને બધું. ઇટ બીકમ વેરી ગ્રુસમ. તો ઓનો અનુભવ હવે જ્યારે ફિલ્મ પ્રોડ્યુસર અભિષેક જૈન જ્યારે ફિલ્મો બનાવે છે અરે કંજૂસ થઈ ગયો છું. કારણ કે તમે જુઓ ને, મારણ બનાવતી વખતે મેં શૂટ તો A7S3 પર જ કર્યો છે. બે બીજા પાત્રોને તમે બહુ સુંદર રીતે જે છાપ છોડી જાય છે. જો હું ભૂલ ના કરતો હું તો સુરતની આ मैं सिखा रहा हूँ, ये मोमेंट है भाई. श्रू हद श्रवण वालो मैं सिखा रहा हूँ, ये मोमेंट है भाई. હેલો, તમને આ સમાચાર મળ્યા? એક ગુજરાતી ફિલ્મને નેશનલ એવોર્ડ મળ્યો છે અને ફિલ્મનું નામ છે મારણ. અને તેના એ દિગ્દર્શક જેમણે એક એવી ગુજરાતી ફિલ્મ આપી કે જેણે ગુજરાતી ફિલ્મોની દિશા અને દશા બદલી નાખી. કેવી રીતે જઈશ, બે યાર, રોંગ સાઈડ રાજુ જેવી ફિલ્મોના પ્રોડ્યુસર દિગ્દર્શકની આ ફિલ્મ જેને નેશનલ એવોર્ડ મળ્યો છે તે અભિષેક જૈન સાથે આપણે આ પોડકાસ્ટમાં વાત કરવાના છીએ. ફિલ્મ વિશે વાત કરીશું, મારણને કઈ રીતે નેશનલ એવોર્ડ મળ્યો, કેવી રીતે ફિલ્મ બની, કેટલી બધી વિચાર પ્રેરક આ ફિલ્મ છે, આ ફિલ્મે અભિષેકને વ્યક્તિગત રીતે કેટલા બદલ્યા, તેમની વિચારસરણીમાં કયો ફેરફાર આણ્યો, આ બધું જ આપણે આ સંવાદમાં અભિષેકને પૂછવાના છીએ. અભિષેક એ વ્યક્તિ છે જેણે ગુજરાતી ફિલ્મોનો વાયરો બદલી કાઢ્યો છે. 2012 કે 2014 આવેલી તેમની ફિલ્મોએ ગુજરાતી ફિલ્મોને નવી દિશા દેખાડી છે, નવું અજવાળું આપ્યું છે અને નવી રીતે આ પેઢીને તેમણે ગુજરાતી ફિલ્મોના માધ્યમથી સ્પર્શ કર્યો છે. ઘણી બધી અંતરંગ વાતો થઈ છે અને એ બધી જ વાતો તમને સાંભળવા જેવી લાગશે, તમને ખૂબ રસપ્રદ લાગશે અને આ ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે જરાક નવેસરથી વિચારવા માટે મજબૂર કરશે. ક્યાંય ન જતા આપણી સાથે છે અભિષેક જૈન. તેમનું દિલથી, પ્રેમથી સ્વાગત કરો. આપ સૌનું પણ આદરપૂર્વક સ્વાગત છે. સો વેલકમ બેક અભિષેક. વેલકમ બેક ટુ જલસો. Welcome back to Jalso also and welcome back. Generally. And many congratulations for the national award. Thank you. આ વર્ષનો જે ગુજરાતી ફિલ્મોને અપાતો નેશનલ એવોર્ડ છે મારણને મળ્યો છે, તમારી દિગ્દર્શિત કરેલી ફિલ્મ. અને હવે કદાચ આપણે આ વાત કરીશું ને આ રિલીઝ થશે ત્યાં સુધીમાં તો આ ફિલ્મ આવી ગઈ હશે થિયેટરોમાં.
તો બહુ જ ક્લિશે પ્રશ્ન છે પણ મારે પૂછવો છે. શું લાગણી છે, કેવી સંવેદના છે, કેવી અનુભૂતિ છે નેશનલ એવોર્ડ મેળવ્યાની? મારે આ પ્રશ્ન એટલા માટે પણ પૂછવો છે કારણ કે 2012માં જ્યારે તમે આ આખી યાત્રામાં હોડીનું સુકાન હાથમાં લીધું હતું ને શર્ટ ફેરવ્યું હતું ત્યારે પવન જુદી દિશાનો હતો ને તમે જરાક જુદી દિશા તરફ લઈ ગયા, અને એ પછી એ પવન ભેગા સહેલ કરતાં કરતાં અને સફર કરતાં કરતાં ઘણી ફિલ્મોએ પોતાનું એક સ્થાન ઊભું કર્યું. ઘણા બધા મેકર્સ આપણને જોવા મળ્યા. કેટલાકે કમર્શિયલી બહુ સક્સેસ હાંસિલ કરી, કેટલાકે ક્રિટિકલી બહુ એને અપ્રિસિએશન મેળવ્યું. અને 2012થી 2026 અભિષેક જૈનને પહોંચતા લગભગ 14 વર્ષ વનવાસ નીકળી ગયા. નાવ ધ નેશનલ એવોર્ડ. શું લાગણી છે? એકચ્યુઅલી નૈશદભાઈ, તમે તો બહુ ક્લોઝલી આ જર્ની જોઈ છે. મને લાગે છે આ બધું બહુ યુનિવર્સે ગોઠવ્યું અને થઈ ગયું એવું થયું, કારણ કે ખાસા વર્ષોથી મેં કંઈક ડિરેક્ટ નહોતું કર્યું, અને જે આ મારણ બનાવ્યું હતું એ પણ 2022નું શૂટ છે, અને ત્યારથી બનાવીને 24માં સેન્સર લઈને મૂકી રાખેલું કે નક્કી કરીએ કે ક્યારે કરીએ. પર્સનલી કરિયર વાઇઝ એક અલગ મેન્ટલ સ્ટેટ ઓફ માઇન્ડ હતો. સેલ્ફ ડાઉટ ને આ છે તે છે બધું ચાલતું હતું. અને ઓન ધી અધર હેન્ડ આઈ થિંક એક હોય ને કે તમને એવું લાગે કે અવોર્ડ્સની આમ તો શું કિંમત છે, પણ જ્યારે અંદરથી તમે થોડાક શું કહેવાય સોર્ટેડ થઈ ગયા હો ને, પછી આ અવોર્ડ જેવી વસ્તુ બહારથી તમને એક ટેકો આપી દે છે અને એક વેલિડેશન આપી દે છે. અને જે દિવસે આ અનાઉન્સ થયું એ પણ એવું ગોડ સેન્ટ હતું. અમે લોકો હજી તો આ વર્ષે શરૂઆતમાં નક્કી કર્યું કે આપણે મારણ હવે જેમ તેમ લાવી દઈએ બહાર. વી હેવ ટુ રિલીઝ ધીસ આઉટ ઓફ અવર સિસ્ટમ. તો એ કરીએ ત્યારે એ ચાલતું જ હતું, પણ વી વર ઓલ્સો ફાઇન્ડિંગ કે કોણ મળે જેની સાથે અમે લોકો પાર્ટનર કરીને આને રિલીઝ કરીએ, આ છે તે છે, ફંડ્સને આ આપીધું. એટલામાં 18મી જુલાઈએ આ અનાઉન્સ થયું. 18મી જુલાઈ ઓલ્સો હેપન્સ ટુ બી માય 20th, exact that day happens to be my 20 years back, my first day in cinema. ઓહ, તો એમ કહેવાય ને કે કરિયરનો પહેલો દિવસ How nice. એ 18મી જુલાઈ 2006, ઓહો, અને 18મી જુલાઈ 2026 એટલે કરિયરનો ફર્સ્ટ નેશનલ એવોર્ડ એઝ અ ફિલ્મ ડિરેક્ટર. વાહ, વોટ કોઇન્સિડન્સ. તો દેટ કોઇન્સિડન્સ હેપન્ડ. ઓલ્સો હેપન્ડ સો કે હું મારી નેક્સ્ટ ફિલ્મનો એક શૂટ કરી રહ્યો હતો ત્યારે જ આ અનાઉન્સ બી થયું. એટલે મારા જે બધા પ્રિય કલાકારો મારી આસપાસ જ હતા, હું કામ કરી રહ્યો હતો. આ બધું ગોઠવાયેલું લાગ્યું મને. એવરીથિંગ વોઝ ઓર્કેસ્ટ્રેટેડ ફ્રોમ ધેર એન્ડ ઇટ જસ્ટ હેપન્ડ. બટ બહુ જ રિલીવ્ડ ફીલ કરું છું. મેં કોઈને કીધું કે 5.5 કિલોનો ભાર ઉતરી ગયો એવું લાગી રહ્યું છે. ફિલિંગ ક્વાઇટ રિલેક્સ નાઉ. મને યાદ છે એ દ્રશ્યો જ્યારે એ એવોર્ડ અનાઉન્સ થયો અને તમારી ટીમ સાથે યુ વર વોચિંગ અને તમે થોડા ઇમોશનલ થઈ ગયા યસ હતા. યસ. મને તો એ ઇમોશનની ઝલક અત્યારે તમારી આંખોમાં દેખાય છે. તમારી સામે આ બધું આવી જ જાય છે. ભાઈ, ખાસા લાગણીશીલ થઈ ગયા હતા એ વખતે. કારણ કે મને તરત યાદ આવ્યું કે 2013માં જ્યારે કેવી રીતે જઈશ માટે નેશનલ એવોર્ડની મેં અપેક્ષા રાખેલી. આઈ વોઝ જસ્ટ 24-25, એટલે આઈ વોઝ ટુ નાઇવ. તો એ અતિ उत्साहમાં હું दिल्ली पहुंची गया तो कि आज विज्ञान भवन से जब अनाउंसमेंट होगा तो मैं उसके आसपास होना चाहिए. પણ એ ન મળ્યું તો નિરાશા થઈ. પણ મને લાગે છે કે એ પણ એવું હતું કે થોડુંક હજી ધાર ઘસાય અને થોડીક હજી પરીક્ષા લેવાય, થોડાક તમે હજી પાકા થાઓ પછી તમને મળે. તો મને એ દિવસ યાદ આવ્યું કે વેન આઈ વોઝ એક્સપેક્ટિંગ ઇટ ધ મોસ્ટ, ઇટ ડિડન્ટ હેપન. વેન આઈ વોઝ જસ્ટ નોટ એક્સપેક્ટિંગ ઇટ, ઇટ હેપન. તો એ ઇમોશન યાદ આવ્યું. બીજું ઇમોશન ઓબ્વિયસલી કે ઓન ધીસ ડે, અને 4 વર્ષથી આ ફિલ્મ સાથે હું રહ્યો છું. મારી ટીમ આ 4 વર્ષથી આ ફિલ્મ સાથે રહી છે. ઘણા બધા ઓડિયન્સના એવા મેમ્બર્સ છે જે 4 વર્ષથી આ વસ્તુની કે આ મારણની રાહ જોઈ રહ્યા છે. તો એક રિલીફ ફીલ થયું, એટલે થોડોક સારું લાગ્યું. એ ઇમોશન બહાર આવી ગયું. આ દરમિયાન ક્યારેય આ પહેલી ફિલ્મથી લઈને આ 2026 સુધી અને એ દરમિયાન જે સમાચારો મળતા રહ્યા, કોઈકની વ્યવસાયિક સફળતાના, કોઈકની વ્યક્તિગત સફળતાના, માન આક્રામોના, કે જે એક રાષ્ટ્રીય સ્તરના સન્માનોના, તમને ક્યારેય એવી ફિલિંગ થઈ કે હું રહી ગયો, મને નથી મળ્યું, અથવા તો મને મળવું જોઈતું હતું
હજી સુધી નથી આવ્યું, અથવા તો વચ્ચે મારે કંઈક એવું કરવું જોઈતું હતું કે હું પણ આ રાષ્ટ્રીય સન્માન બહુ ઝડપથી મેળવી લેતો. કારણ કે એ સમય એવો હતો જ્યારે 2012માં તમે ઝંપલાવ્યું હતું ત્યારે તો કોઈ નહોતું અને તમે એક દાવેદાર હતા જાણે કે. અને એ પછી તમને જોઈને કેટલા બધાએ પ્રેરણા લીધી ને કેટલા બધાએ ફિલ્મો નવી કરી, પ્રયોગો કર્યા, સારા ખરાબ, સફળ અસફળ એની વાત નથી, પણ કેટલા બધાને સન્માનો મળ્યા, વ્યવસાયિક સફળતા મળી. આ દરમિયાન ક્યારેય એવી લાગણી થઈ કે આપણે રહી ગયા? નહીં, મને એ લાગણી એકચ્યુઅલી રોંગ સાઈડ રાજુ વખતે થઈ. જ્યારે રોંગ સાઈડ રાજુને નેશનલ એવોર્ડ મળ્યો, ઓબ્વિયસલી સિનેમેનને મળ્યો, રાઈટ, અમારી પ્રોડક્શન કંપનીને, ત્યારે મને એવું થયું કે મારું નામ એઝ અ કો પ્રોડ્યુસર કેમ છે, મારે પ્રેસિડેન્શિયલ એવોર્ડ લેવો છે, મારું નામ એઝ અ પ્રોડ્યુસર કેમ નથી. ઓબ્વિયસલી મારા મોટા ભાઈનું નામ હતું અને એ ગયા લેવા માટે, બટ કોઈ ઈર્ષ્યા નહીં, પણ હતું કે ઇતને ક્લોઝ, સો ક્લોઝ. આઈ વોઝ ઇન વિજ્ઞાન ભવન, પ્રેસિડેન્ટ સામે છે, એવોર્ડ મળી રહ્યો છે ને વાય આઈ એમ નોટ ધેર ઓન ધ સ્ટેજ. એ ત્યારે થયું. પણ જે આપના પહેલા પ્રશ્નનો જે પહેલો ભાગ છે ને, એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, કારણ કે મને દુઃખ એ વાતનો થયો કે ઓબ્વિયસલી કેવી રીતે જશને ન મળ્યું, પણ એ વર્ષે ગુજરાતી ફિલ્મોની કેટેગરી ક્લોઝ કરી દેવામાં આવી. સો પહેલા અભિગમ वो है कि क्यों गुजराती फिल्मों की कैटेगरी क्लोज हो, वाई नॉट एवरी ईयर अ गुजराती फिल्म गेट्स इट्स डिग्निफाइड प्रेजेंस. आई एम नॉट सेइंग કે દર વર્ષે અવોર્ડ મળે, પણ કેટેગરી તો ક્લોઝ ના થવી જોઈએ ને. તો આટલા વર્ષોમાં તમે જુઓ કે હવે ધીરે ધીરે દર વર્ષે ગુજરાતી ફિલ્મની એક ગુજરાતી ફિલ્મનું અનાઉન્સમેન્ટ થાય છે. એ વાતનો રાજીપો છે કે પહેલું જે કાર્ય છે કે પહેલાં કેટેગરી ઓપન હોવી જોઈએ, આ ક્લોઝ ના થવી. દે શુડ નોટ ફાઇન્ડ અસ અયોગ્ય અમોંગસ્ટ ઓલ ધી અધર લેંગ્વેજીસ. સાવ આવા તો નથી આપણે. તો દેટ આઈ થિંક ઇઝ અવર અચીવમેન્ટ એઝ અ ફ્રેટર્નિટી. એક માફ કરજો, કદાચ આ સવાલ મને એમ થયું કે મારે પૂછવું જોઈએ અને તમે યોગ્ય વ્યક્તિ છો એટલે હું આ પૂછી રહ્યો છું. મને એ પણ ખબર છે કે તમે કદાચ આ સવાલનો બહુ પ્રામાણિક જવાબ પણ આપશો. એટલે કોઈ પણ રીતે તમારી સિદ્ધિને જરા પણ ડિફેમ કરવા કે એવી રીતે હું આ પ્રશ્ન નથી પૂછી રહ્યો. હું માત્ર એ જાણવાની ઉત્સુકતા ખાતર પૂછી રહ્યો છું. તો તમે જ્યારે કહો છો કે જ્યારે આપણી ભાષાની ફિલ્મોની કેટેગરીને ક્લોઝ કરવામાં આવી, એ પછી આપણે કાંઈ બહુ મોટી લડત કરવી પડી તેમને એવું સમજાવવા કે ના ના સાવ એવું તો ન હોય, અમારી ભાષાની ફિલ્મો બને છે અને તમે ન આપો ધારો કે, પણ કેટેગરી ઓપન રાખો. આ એક. અને બીજું, ગુજરાતી ફિલ્મોને નેશનલ એવોર્ડ મળે એ માટે કોઈ પાછલા બારણે લોબિંગ કરવું પડે છે કે કોઈ ધક્કો મારવો પડે છે, થોડાક લોકોના સહારા લેવા પડે છે, આવું કાંઈ નેશનલ એવોર્ડની પ્રોસેસમાં થાય છે? તમારો અનુભવ કેવો રહ્યો? તો આમાં આઈ થિંક જે તમે આ પૂછ્યું કે કોઈ લોબિંગ કે, મને લાગે છે કે આ કોઈ જસ્ટ અનધર એવોર્ડ નથી, આ રાષ્ટ્રીય પુરસ્કાર છે, ઇટ્સ અ પ્રેસિડેન્શિયલ એવોર્ડ. તો એની એક સર્ટન ડિગ્નિટી છે, એ ડિગ્નિટીને તમે ક્રોસ ના કરી શકો, રાઈટ. સો એક એ છે. બીજું કે એ લોકો અવોર્ડ આમ જ નથી આપી દેતા. દે ડોન્ટ ગીવ યુ અવોર્ડ ઓનલી ફોર દેટ પર્ટિક્યુલર ફિલ્મ. સમટાઈમ્સ જ્યારે રોંગ સાઈડ રાજુને મળ્યો અને ત્યારે હું જ્યારે જ્યુરીને મળ્યો, ઓબ્વિયસલી જ્યારે એવોર્ડ થાય ત્યારે તમે જ્યુરીને પણ મળતા હો, તો મેં પૂછ્યું કે વોટ એકચ્યુઅલી મેડ યુ સિલેક્ટ ધીસ ફિલ્મ ઓર વોટ એવર. તો એમને કહ્યું કે યાર, વી ડોન્ટ ઓનલી ગીવ અવોર્ડ ટુ અ પર્ટિક્યુલર ફિલ્મ, દેટ કમ્સ ફર્સ્ટ ડેફિનેટલી, બટ વી ઓલ્સો સી ધ બોડી ઓફ વર્ક. સો દે આર ઓબ્ઝર્વિંગ. અને બીજું કે આ કરવા માટે કે આપણી કેટેગરી ઓપન રહે, એના માટે કોઈ પત્રો લખવાની જરૂર નથી ને કોઈ વિરોધ પ્રદર્શન કરવાની જરૂર નથી. યુ હેવ ટુ બી પાર્ટ ઓફ ધ સિસ્ટમ. હું 2 વખત જ્યુરી રહ્યો છું આવી જગ્યાએ જ્યાં તમે લડાઈ કરો કે नहीं क्यों नहीं, अगर 20 फिल्में आई हैं गुजराती में और समझो 15 मराठी में, ठीक है, तो 35 हुआ. वेस्टर्न रीजन में 35 फिल्में, एंड देर आर अदर लैंग्वेजेस ऑल्सो, कोंकणी પણ છે, આ છે તે છે. પણ આટલી ફિલ્મોમાંથી જો તમારે 2 ફિલ્મો મોકલવી હોય તો એક કોંકણી, એક મરાઠી, એક ગુજરાતી, એ 3 લેંગ્વેજમાંથી કોઈ 2 તો સિલેક્ટ થાય, એમાંથી ગુજરાત કેમ ના હોય? તો એઝ અ જ્યુરી મેમ્બર યુ હેવ ટુ ફાઇટ એન્ડ ડેલિબરેટ અમોંગસ્ટ યોર અધર જ્યુરી મેમ્બર્સ દેટ વી નીડ ટુ પુશ ધીસ. સો ટુ પુશિંગ ધી એન્વેલપ, યસ, વી હેવ ટુ ડુ દેટ. વી હેવ ટુ બી પાર્ટ ઓફ ધ સિસ્ટમ, વી હેવ ટુ બી પાર્ટ ઓફ ધ જ્યુરી. તો એ 100% થાય છે. જ્યાં સુધી વાત લાગવકની આવે છે, આઈ થિંક લાગવક લગાડવી જ હોય તો પછી સર્વોચ્ચ એવોર્ડની કેમ ના લગાડીએ? તો જે લોકો એવું માને છે, કારણ કે મોટે ભાગે જ્યારે પણ કોઈક પણ એવોર્ડ, એ હું કહું છું કે લોકલ મીડિયાનો કોઈ ફિલ્મ અવોર્ડ્સ હોય
કે પછી કોઈ નેશનલ ફિલ્મ અવોર્ડ્સ હોય કે કોઈ પણ બોડીનો હા. કે આવા પ્રકારના કોઈ પણ પુરસ્કારો જ્યારે જાહેર થાય ત્યારે એક વર્ગ એવું ચોક્કસથી માનતો હોય છે ને એની એક ચર્ચા ચાલુ થઈ જતી હોય છે પીઠ પાછળ આ વાત તો તમને સાંભળવા મળે 100%, મળે જ કે આ 100%. તો બધું અંદર ઉપર સેટિંગ લોબિંગ લાગવગ આના છેડા અહીં અડે છે આના છેડા ત્યાં અડે છે અને એટલે આને આ અવોર્ડ મળ્યો છે એ જે તે જેને મળ્યો હોય માત્ર તમારી વાત નથી અત્યાર સુધી જ્યારે આ થયું હશે ત્યારે આ વાતો પણ સમાંતરે વહેતી હોય છે આ કેટલું સાચું છે તમે જ્યારે જ્યુરીના ભાગ રહી ચૂક્યા છો ત્યારે મને જરાક આ નેશનલ એવોર્ડ આપવાની પ્રોસેસ તમે સમજાવી શકો કેવી રીતે સિલેક્ટ થતું હોય છે કઈ રીતે વોટિંગ થતું હોય છે શું હોય છે કયા ધારાધોરણ અનુસાર સિલેક્શન થાય છે આઈ ડોન્ટ નો ઇફ આઈ એમ સપોઝ ટુ સ્પીક Say અબાઉટ this. ઇટ કારણ કે પણ તોય ઇટ્સ ટિયર બેઝડ તો નેશનલ એવોર્ડ માટે તમારે કોઈ નોમિનેશન કરવાની જરૂર નથી હોતી તમે ફિલ્મ બનાવી તમારી પાસે સેન્સર સર્ટિફિકેટ છે ભલે ફિલ્મ રિલીઝ ના થઈ હોય ને વિચ ઇઝ અ ગુડ પાર્ટ અબાઉટ નેશનલ એવોર્ડ કે ફિલ્મ ન રિલીઝ થઈ હોય તો પણ એને પ્રોત્સાહન તો આપી જ શકાય છે ને જરૂરી નથી કે દરેક ફિલ્મ સિનેમામાં આવે મારણી જ Right? રીતે એ મારણી જ category રીતે કરેક્ટ તો સેન્સર સર્ટિફિકેટ હોય તમારી પાસે તમે ફિલ્મને સબમિટ કરી દો પછી ભૂલી જાઓ કારણ કે તમને ખબર નથી ક્યારે જ્યુરી બેસવાનું છે ક્યારે નિર્ણય આવવાનો છે આ પણ જે આવ્યું અત્યારે 18મી જુલાઈ એ 2024નું આવ્યું છે બરાબર છે કરેક્ટ સો યુ ડોન્ટ નો વેન વિલ હેપન ઇટ ધીસ વિલ હેપન બટ તો એક સમજો કે સેટ ઓફ 100નું સેમ્પલ લઈએ કે 100 ફિલ્મો છે એક ટિયરમાં એ સિલેક્ટ થઈને પછી રીજન વાઇઝ જાય છે તો વેસ્ટર્ન રીજન છે ઈસ્ટર્ન રીજન છે સેન્ટ્રલ છે સાઉથ રીજન છે આવી રીતે રીજન છે નોર્થન રીજન છે એ રીજનમાં જે લેંગ્વેજ પ્રોમિનન્સ છે અને જેની ફિલ્મો આવી છે જેમ કે કોઈ રાજસ્થાની આવી હોય વેસ્ટર્ન રીજનની વાત કરું છું ગુજરાતી કોંકણી મરાઠી જે પણ બીજી લેંગ્વેજીસ હોય એમની ફિલ્મો આવે સો એનું સેમ્પલ ધારો કે 50 ફિલ્મો છે તો જ્યુરીના 5 મેમ્બર્સ હશે એ અલગ અલગ પ્રાંતના હોય બસ એક જ જ્યુરી મેમ્બર એ પ્રાંતનો હોવો જોઈએ જેને લેંગ્વેજની સમજ હોય ઓકે બાકી ધારો કે મારી વેસ્ટર્ન જ્યુરી હોય અને એમાં હું ગુજરાતી સમજું છું તો હું એ પ્રાંતનો રેપ્રેઝેન્ટેટિવ થઈ ગયો વેસ્ટર્નનો પછી એક વ્યક્તિ સાઉથ ઓફ ઇન્ડિયાથી હશે એક વ્યક્તિ ઈસ્ટ ઓફ ઇન્ડિયાથી હશે એક સેન્ટ્રલ ઇન્ડિયાથી હશે એક નોર્ધન ઇન્ડિયાથી હશે સો દે આર નોટ નોન ટુ ધ લેંગ્વેજ એન્ડ ધ કલ્ચર કરેક્ટ દેન દે સ્ટાર્ટ વ્યુઇંગ ધ ફિલ્મ Okay. ઓવર ધ પીરિયડ ઓફ ડેઝ ઓકે પ્રોપર સિનેમા ગૃહમાં જુએ એમ નહીં કે ઘરે બેસીને લેપટોપ પર જોઈ લીધું યુ આર કોલ્ડ એન્ડ યુ આર મેડ ટુ સી ધ ફિલ્મ ઇન ડેલી તો તમે ફિલ્મો જુઓ દરેક ફિલ્મ બાદ તમારી ચર્ચા થાય માર્કિંગ થાય વાતચીત થાય ધારો કે હું કોઈ વ્યક્તિ મારી પેનલમાં છે ને સાઉથથી છે ને એને કોઈક શબ્દ ના સમજાવ્યો ધારો કે ટાઇટલ જ ના સમજાણું મારણ તો એ મારી સાથે પૂછશે એનું રેલેવન્સ જાણશે એ જોશે કે વિશ્વ કઈ રીતે ઊભું કર્યું છે કયા પ્રકારની વાર્તા છે ઓલ્સો હાઉ ઇઝ ઇટ કલ્ચરલી સોશિયો ઇકોનોમિકલી એન્ડ કરન્ટલી રેલેવન્ટ ફોર ધ નેશન વેર ઇટ ગોઝ રાઈટ એટલા માટે ઘણી વખતે લોકોને લાગે છે કે અચ્છા ઇસીલિए દિયા હોગા કરેક્ટ તો એ બધી વસ્તુની ચર્ચા થાય ધેન કામ અહીંયા પતતું નથી તમે સિલેક્ટ કરી એવું નથી હોતું તમે બંચ કે બંડલ મોકલો છો ટુ ધ અપર જ્યુરી વિચ ઇઝ ધ સેન્ટ્રલ જ્યુરી વિચ ઇઝ ધ બિગેસ્ટ જ્યુરી ઓકે તો અહીંયાથી ધારો કે મેં 10 ફિલ્મો મોકલી દીધી એઝ માય રેકમેન્ડેશન આઉટ ઓફ 50 એ 10 ફિલ્મો 3 ધારો કે ગુજરાતી છે 3 મરાઠી છે ને એક રાજસ્થાની છે ને 3 કોંકણી છે આ 10 ફિલ્મો મેં ઉપર મોકલી દીધી હવે ત્યાં જે સેન્ટ્રલ જ્યુરી બેસે છે એમની પાસે દરેક અલગ અલગ પ્રાંતથી અલગ અલગ સેન્ટરથી ફિલ્મો આવી છે એ લોકો બેસીને જુએ છે એન્ડ ધેન દે ડિસાઇડ વિચ ફિલ્મ વિલ ફોલ અંડર વોટ કેટેગરી તો આ મોટી એક ટિયર સિસ્ટમ જે છે પિરામિડ જેવું મેં આપને સમજાવ્યું ઇટ્સ અ રિગરસ થિંગ જોવાવાળા માટે પણ અઘરું છે એ બધી ફિલ્મો જોવી પડે એની તમે સરકારી એક રીતે સરકારી કોન્ટ્રાક્ચ્યુઅલ જોબ પર છો તો તમે કંઈ ગડબડ પણ ના કરી શકો હા અને શોખથી જોવી અને એમ પરાણે બેસાડીને દેખાડવી એ બંને વાતમાં ફેર છે થાકી તમારું જવાય ઇન ટાઈમ આઉટ ટાઈમ નોટ થાય છે ઓકે તમે ફિલ્મની વચ્ચેથી નીકળ્યા હો તો દેર ઇઝ અ કેમેરા વિચ ઇઝ રેકોર્ડિંગ ઓલ ઓફ ધીસ કાલે ઉઠીને કોઈ આરટીઆઈ કરે તો એને ખબર પડે કે ધારો કે મેં આરટીઆઈ કરી નાખ્યું મેં કીધું કે ભાઈ મારી ફિલ્મ વખતે કોઈ જ્યુરી મેમ્બર નહોતો બેઠો અને એવો પ્રશ્ન કર્યો તો દે વિલ હેવ એન આન્સર દે વિલ હેવ વિડીયો ફૂટેજ દે વિલ ટેલ યુ ધીસ વોઝ ધ ઇન ટાઈમ ઓફ ધ જ્યુરી મેમ્બર દે વર ઓલ પ્રેઝન્ટ દેર ઓ માય ગોડ તો બહુ જવાબદારીવાળું બહુ કામ છે. ડોક્યુમેન્ટેડ હોય છે Obviously, એટલે આ સરકારી જ્યારે કોઈ પુરસ્કાર જીતી જાય ને એની પાછળ આપણે ગમે ત્યારે કોઈક વાત વહેતી કરી દેતા હોઈએ છીએ કે આના કારણે ને આના કારણે ને ફલાણા ને ઢીકણાના કારણે એવું કાંઈ હોતું નથી હશે બી એવું નથી એટલે કે ઇફ ફોર એક્ઝામ્પલ મારી ફિલ્મ છે હું એવું કહું છું બરાબર છે પણ એ લોકો ધારો કે ફેવર પણ કરતા હોય મને
તો કોઈ કાલે ઉઠીને આવેલો નથી કે આજે બનાવી દીધી ને ચલો અબ મુझे ફેવર કર દો. ઇટ્સ નોટ દેટ ઇઝી. દે હેવ સીન માય વર્ક, દે હેવ નોન. See, for example, I'll give you a very simple example. Do you really feel A.R. Rahman, when he got the Oscar for Jai Ho, obviously with all due respect, he is A.R. Rahman. પણ આપણને ઘણી વખતે એવું ના લાગ્યું કે इस गाने के लिए नहीं, he has done much more. Right? Correct. So what are they looking into? They are looking at इतने सालों का जो body of work है, like Martin Scorsese. Correct. He got for Departed. I think Departed કદાચ. I don't know. हाँ. तो જ્યારે એને મળ્યું ત્યારે લોકો યાર ટેક્સી ડ્રાઈવર કે लिए मिलना था ना, डिपार्टेड के लिए. પણ દે આર નોટ લુકિંગ એટ ડિપાર્ટેડ સિંગ્યુલરલી ને, દે આર લુકિંગ એટ યોર બોડી ઓફ વર્ક. હા, એટલે કદાચ એક સામે જે સ્થૂળ ક્રિએશન છે એની પાછળનું પણ એ લોકો નોટ કરતા હોય છે ને, એ પણ એક પ્રકારનો એક ક્રાઇટેરિયા ચોક્કસથી બને છે. બિલકુલ હોય, બિલકુલ હોય. વાહ. અમને આ જાણવાની ઈચ્છા એટલા માટે થાય કારણ કે હવે જ્યારે ગુજરાતી ફિલ્મો આટલું બધું કાઠું કાઢતી થઈ છે અને દર વર્ષે એકાદ ફિલ્મને મળે છે ત્યારે અને લોકોને મળતા રહીએ છીએ ત્યારે જ્યારે આવી વાતો આવે છે ત્યારે તમે યોગ્ય વ્યક્તિ છો કારણ કે તમે 2012થી આ દશાને આ દિશાને જરા જુદી રીતે જોઈ રહ્યા છો અને તમે ઘણી બધી આ પ્રકારની સંસ્થાઓના ભાગ બન્યા છો, એટલે તમારા અનુભવને અમારે જાણવો હતો. અને ફરી એક વખત મારણ માટે ખૂબ અભિનંદન. આ શીર્ષક બહુ કેચી છે. હા, સખત કેચી શીર્ષક છે. કઈ રીતે આવ્યું આ? અને હું આની સાથે એક બીજો પ્રશ્ન પણ જોડી દઉં કારણ કે હવે મેં ફિલ્મ જોઈ લીધી છે તો મારે જરા ફિલ્મના જુદા જુદા પહેલુઓ વિશે ઓફકોર્સ એ આખી ઉઘડી ના જાય એ રીતે જ પણ વાત કરવી છે થોડી. એટલે મારણ શીર્ષક વિશે તો આપ જણાવો જ જણાવો, એની સાથે મને આ દિવ્યાબેન ઠાકોર વિશે પણ જણાવો જેમની આ ફિલ્મ છે. મને એમના વિશે જાણવામાં રસ છે, મને આ વિષય વિશે જાણવામાં રસ છે. આ વાર્તા હતી, પછીથી કદાચ જો હું ભૂલ ના કરતો હોઉં તો તમે ઓહો માટે વેબ શો બનાવ્યો હતો અને ઓહો બંધ થયા પછી તમે એની ફિલ્મ ક્રિએટ કરી. પણ મને કદાચ રસ છે દિવ્યાબેન ઠાકોરની આ વાર્તા વિશે. ત્યાંથી શરૂ કરીએ પછી શીર્ષક ને બધી વાત. દિવ્યાબેન ઠાકોરની આ વાર્તા વિશે વાત કરીએ ને એમની સાથેની અમારી વાર્તા વિશે વાત કરીએ પ્લીઝ. તો એ છે ને 2003 FTI, આઈ થિંક 2003 FTIના સ્ક્રીન રાઇટિંગનું ફર્સ્ટ બેચ હતું, એના પાસ આઉટ છે. ઓકે. અને એમના જે પ્રોફેસર કે HOD હતા એ અંજુમ રજબ અલી. ઓકે. 2006માં હું ફિલ્મ સ્કૂલ પાસ આઉટ અને અમારા જે HOD હતા એ અંજુમ રજબ અલી. હવે જ્યારે હું 2010માં વિચારી રહ્યો હતો કે મારે કેવી રીતે જઈશ બનાવવાનું છે, ત્યારે મેં અંજુમ સરનો સંપર્ક કર્યો કે સર કોઈ એવો વ્યક્તિ છે આપના ડેટાબેઝમાં કે આપના સ્ટુડન્ટ્સ પાસ્ટમાં કે જે ગુજરાતી હોય અને સ્ક્રીન રાઇટર સ્ટુડન્ટ હોય તો એમને દિવ્યાબેનનો સંપર્ક કરાવ્યો અને અમે લોકોએ ફોન પર વાત કરી. વી ફાઉન્ડ ઈચ અધર એક્સ્ટ્રીમલી કોલ્ડ ઇન ટર્મ્સ ઓફ કે ઇસકે સાથ તો કામ નહીં હોગા અને ત્યાં પડતું મૂક્યું, એમ નહીં કામ કરીએ. કટ ટુ 2020માં જ્યારે ઓહોની શરૂઆત કરી રહ્યા હતા ત્યારે વી વર લિસ્ટિંગ ડાઉન કે કોણ કોણ રાઇટર્સ છે આપણે. તો વન ઓફ ધ ટીમ મેમ્બર સેડ કે તને યાદ છે કે એક રાઇટર હતા આપણે 2010માં સંપર્ક કર્યો. તો મેં કે હા વાત કરીએ, શું કરી રહ્યા છે. એમને કંઈ લખ્યું નહોતું ત્યારે બી. મેં કીધું દિવ્યાબેન એક વખત મળીએ. વી મેટ, વી સ્પોક, આઈસ બ્રેક થયો એન્ડ વી સ્ટાર્ટેડ વર્કિંગ. અને મારણ ઇઝ હર ફર્સ્ટ ફિલ્મ દેટ હેઝ રિલીઝડ. બટ એવું ફર્સ્ટ ના કહેવાય. ઘણી વખતે શું થાય, જે રિલીઝ થાય છે ને આપણને ફર્સ્ટ લાગે છે, પણ એકચ્યુઅલી 2003થી એમની તપસ્યા છે જે એમને અલગ અલગ વાર્તાઓ સ્ક્રીન પ્લે બધું લખ્યું છે. સો એ તો એમની વાત થઈ. બીજી વાત કે મારણનું મારું માત્ર બ્રીફ એમને એટલું જ હતું કે આઈ વોન્ટ ટુ ટેલ અ વુમેન સર્વાઈવલ સ્ટોરી, બટ દેટ સર્વાઈવલ ઇઝ નોટ દેટ શી સ્ટક ઇન અ હોમ કે કોઈ ઓફિસમાં કે કોઈ લિફ્ટમાં. એવું સર્વાઈવલ ડ્રામા નહીં જે ટ્રેપ્ડ કરીને ફિલ્મ આવી હતી આપણે, એ પ્રકારનું સર્વાઈવલ ડ્રામા નહીં. એક સર્વાઈવલ ડ્રામા જે એ સમાજમાં ક્યાંક ભરાઈ ગઈ છે, ક્યાંક ટ્રેપ થઈ ગઈ છે. તો એ વિલેજ પણ હોઈ શકે છે, એક આખી કોલોની પણ હોઈ શકે છે, બટ સમાજ ઇઝ વેર શી ઇઝ ટ્રેપ્ડ. અને આયરોનિકલી એને કોઈ સાંકળ નથી બાંધવામાં આવી, એને કોઈક રૂમની અંદર પૂરીને દરવાજો કે લોક નથી મારી દેવામાં આવ્યો. આ પ્રકારની કંઈક વાત કહેવી છે મારે દિવ્યાબેન. એન્ડ દેન વી સ્ટાર્ટેડ એક્સપ્લોરિંગ એન્ડ દેન આઈ થિંક આવી વાર્તા તો કે આવું સ્ક્રીન પ્લે હું તો ડેફિનેટલી હું લખતો પણ નથી, પણ હું વિચારી પણ ના શકું. કારણ કે જે પ્રકારના સ્ત્રી પાત્રોની આપણે વાત કરી રહ્યા છીએ
એ મને એવું લાગે છે કે એક સ્ત્રી જ્યારે લખે ને ત્યારે વધારે જસ્ટિસ આપી શકે છે. સો આઈ હેડ ધ બેસ્ટ પર્સન વિથ મી ટુ ક્રિએટ ધીસ વર્લ્ડ. તો દિવ્યાબેન ક્યાંના છે? દિવ્યાબેન અમદાવાદના જ છે. અચ્છા. અને બીજું કાંઈ લખ્યું છે એમના કોઈ બીજા ક્રિએશન વિશે તમને કાંઈ માહિતી હા, છે? એમને પછી અમારા ઓહો માટે રિવરફ્રન્ટ સ્ટોરીઝ કરીને એક વેબ શો હતો, Okay. એ લખ્યું. અમે 2-3 આઈડિયાઝ એક્સપ્લોર કર્યા. એમને લખ્યું ઘણું બધું છે. શી એકચ્યુઅલી કેન રાઇટ. અત્યારે એમનું રાઇટિંગ બધું એ ટ્રાન્સક્રિપ્ટ ને બધું કરીને મૂકે ને તો 10-15 નોવેલ ઊભી થઈ જાય એમની. ઓહો, okay. એવું છે. બટ Okay. હવે મને લાગે છે કે હવે કરશે મારણના બહાર આવ્યા બાદ. સમટાઈમ યુ લુક ફોરવર્ડ ટુ અ રિલીઝ સો દેટ યુ ગેટ મોર કોન્ફિડન્સ Yes, અને yes. એક વેલિડેશન એક વેલિડેશન પણ મળી જાય. મળી જાય છે. તો એમણે જ આ શીર્ષક આપ્યું હતું મારણ? મારન ટાઇટલ એ એકચ્યુઅલી આ ફિલ્મનું પહેલાં નામ મિસિંગ હતું, પછી મારન થયું. પણ મારન ટાઇટલ અમે ઘણા બધા બીજા ટાઇટલો વિચારી રહ્યા હતા. બટ આઈ થિંક હું ગુજરાતી ફિલ્મો બનાવું છું ને ત્યારે નવા નવા શબ્દો, ભાષાની વધારે સમજ પડે છે મને. તો અમે જ્યારે વિઠ્ઠલ તીડી શૂટ કરતા હતા અને અમે લોકો ગીરમાં અને જૂનાગઢમાં જંગલોમાં શૂટ કરી રહ્યા હતા, ત્યારે ગામવાળાઓ લોકલ જે હોય તો કે સાહેબ કાલે અહીંયા સિંહણ મારણ કરી ગઈ, એ પ્રકારનું કે બરાબર છે. તો કે આ મારણ શું હોય એમ. મેં ભાર્ગવને પૂછ્યું, ભાર્ગવ પુરોહિત તમારે, કે મારણ શું છે એમ. તો એને આખું બતાવ્યું કે સિંહ આવે અને એ શિકાર જ્યારે શિકારી જ્યારે શિકાર કરે મારણ છે. પછી વધારે કોન્ટેક્સ્ટ સમજમાં આવ્યું કે શિકારીના શિકાર કરવાની વ્યવસ્થાને પણ મારણ કહેવાય છે. ત્યારે પછી આ ફિલ્મ સાથે કનેક્ટ થયું કે અહીંયા 3 પાસાઓ છે. એક પ્રિડેટર છે એટલે શિકારી, એક પ્રે છે એટલે કે શિકાર, અને એક સમાજ જે આવા શિકારની વ્યવસ્થા શિકારી માટે કરીને આપે છે. તો મેં કીધું આ મારણ ટાઇટલ જાય છે. એન્ડ ધેન ઇટ સમહાઉ વર્કડ આઉટ. પણ તમે જુઓ ને કે મારી જે ક્યુરિયોસિટી છે ને શબ્દોને લઈને, તમને તો ઘણી વખતે એક લાઇનમાં 5-10 બોલી નાખો, પણ મારા માટે 20 દિવસનું રિસર્ચ વર્ક થઈ જાય છે. પણ એ અહીંયા લઈ આવી મને કે એક ફિલ્મનું ટાઇટલ મારણ થઈ ગયું. અધરવાઇઝ આઈ નેવર ન્યુ મારણ. 2000 પણ મેં ફિલ્મ જોઈ છે આખી, એમાં ક્યાંય મારણ શબ્દનો ઉલ્લેખ નથી આવતો. નથી આવતો. એક સંવાદમાં પણ નહીં, ક્યાંય કોઈ નાની મોટી કોન્ટેક્સ્ટ લાઇનમાં ક્યાંય નહીં, ક્યાંય લખેલો વાંચેલો કોઈ રીતે એ શબ્દ આવતો જ નથી. મોટે ભાગે જ્યારે આટલા સુંદર ઇન્ટરેસ્ટિંગ કોઈ પણ ટાઇટલ હોય ત્યારે એક બહુ જનરલ પેટર્ન એવી છે કે એ શીર્ષકને સમજાવતો કોઈક સંવાદ હોય, કોઈક રીતે એનો કોઈક કોન્ટેક્ટ આપ્યો હોય. તમે અહીંયા બિલકુલ આપ્યું નથી ને કમ્પ્લીટલી ઓડિયન્સની મતિ ઉપર છોડી દીધું છે કે તમે સમજો કે મારણ કેમ, મારણ શા માટે, અને આ ફિલ્મને મારણ શીર્ષક કેમ યોગ્ય છે. એ મેટાફર અને સિમ્બોલિઝમ છે ને, કે એ ટાઇટલ મારણ છે, પણ પછી જ્યારે કે હું ટાઇટલ જંગ બોલી દઉં તો એનો મતલબ એ નથી કે હું વોર જ દેખાડું. બરાબર. ઇટ કેન બી એનીથિંગ, રાઈટ. અને જંગ બોલવાની પણ જરૂર નથી કદાચ ફિલ્મની અંદર, પણ તમે કોન્ટેક્સ્ટ અને એના એ તો સમજી જ શકો છો. તો આઈ થિંક મારણ એ રીતે ફિટ બેસે છે. એવું ન થયું કે કદાચ લોકોને નહીં સમજાય, અથવા તો કંઈક થોડુંક જે આપણી ઓડિયન્સની અમુક પ્રકારની રીતે જે સિનેમાને કન્ઝ્યુમ કરવાની જે પદ્ધતિ છે, પેટર્ન છે, એમાં કદાચ જાડું તમારે આવું જોડવું પડે કે ના આપણે કહી દઈએ કે જેથી આપણું શીર્ષક જરાક વધારે રેલેવન્ટ બને, થોડું વધારે કન્વિન્સિંગ બને, એવું કંઈ એવું પ્રક્રિયા દરમિયાન વિચાર આવે તો? નહીં, આઈ થિંક એ ફિલ્મની ડિમાન્ડ પણ નથી. એટલે ફિલ્મની સ્ક્રિપ્ટ એવું કંઈક માંગતી નથી, તો પછી એને જવાબ પણ આપવાની જરૂર લાગતી નથી મને. ફિલ્મ હવે મેં જોઈ છે ત્યારે ઘણા બધા જવાબો ઓડિયન્સ તરીકે અમારે જાતે મેળવવાના ચોક્કસથી રહે છે. પણ જે રીતે શીર્ષક આટલું કેચી છે, મેં જોયું કે શોર્ટ ડિવિઝન્સ પણ એટલા સુંદર રીતે તમે બનાવ્યા છે. ખેર, હવે તો ગુજરાતી ફિલ્મોએ ટેકનિકલી ઘણું બધું એક્સપ્લોર કર્યું છે અને ઘણું નવી રીતે આપણને દ્રશ્યાવલી બતાવતી રહે છે. પણ તમારામાં બહુ ક્લોઝ શોટ્સ છે, બહુ સુંદર રીતે અમુક પ્રકારના દ્રશ્યોની ગોઠવણ થઈ છે. પહેલી વખત ફિલ્મમાં કદાચ થોડાક બ્રેવ અથવા તો બોલ્ડ કહી શકાય એવા દ્રશ્યો પણ આવ્યા છે. જો હું ભૂલ ના કરતો હોત તો એન્ડ ઇફ આઈ કેન રિવીલ, કદાચ આ તો રિવીલ કરી જ શકાય, એક સરસ લેન્થનો કિસિંગ સીન છે જે કદાચ આટલો બધો ઇન્ટેન્સ ગુજરાતી ફિલ્મોમાં પહેલી વખત આવ્યો છે. એક ઉઘાડી પીઠનું દ્રશ્ય છે. તો જ્યારે તમે આ બધું ફિલ્માવતા હતા ત્યારે
એવી ક્યાંય મનસા હતી કે કદાચ આ પ્રકારના દ્રશ્યો થોડા લોકોને વધારે આકર્ષી શકે, કે પછી હવે આ ટ્રેન્ડમાં છે કે આ પ્રકારનું ફિલ્મ મેકિંગ લોકો જોતા થયા છે તો આપણે મૂકીએ? સામે પક્ષે ગુજરાતી ઓડિયન્સની પણ જે એક પેટર્ન છે કે આટલું બધું આપણે ત્યાં ચાલે કે નહીં, આવા કોઈ વિચારો આવ્યા હતા કે ના, ફિલ્મની હર્ષદભાઈ. સ્ટોરી માટે જ? યુ નો મી ઇનફ, યુ નો કે આવું વિચારીને તો કોઈ ફિલ્મની અંદર આવા દ્રશ્યો ના કરે છે, ક્યાં ચલતા હે, ચલો ડાલ દેતે હૈ. મને લાગે છે કે ફિલ્મ માટે યોગ્ય છે, કારણ કે હું એટલે જે કિસિંગ સીનની આપ વાત કરો છો, હવે આપણે બોલ્ડ કહીને એને ટ્રિવિયલાઇઝ કરી શકીએ છીએ, પણ હું એવું કહું કે એ એટલા માટે બી જરૂરી હતું કારણ કે એક સ્ત્રી છે, એનું એક એક્સપ્રેશન છે, તો શું એ કિસ ન કરી શકે? અને જ્યારે લોકો ફિલ્મ જોશે એટલે ખબર પડશે કે ધ પ્રોફેશન જે એનો પાર્ટનર છે એ જે પ્રોફેશનથી આવે છે, તો તમે વર્ષોને દિવસો પછી કદાચ કે મહિનાઓ પછી એમને મળતા હો છો, તો એક હોય ને આપણે આપણા પાર્ટનરને હા, બરાબર. મહિનાઓ પછી મળીએ તો ફર્સ્ટ થિંગ વી ડુ ઇઝ વી હગ ધેમ વેરી ટાઇટલી ઓર વી Absolutely. કિસ ધેમ ઓન ધ ફોરહેડ, વોટ એવર વી ડુ, દેટ્સ ધ ઇન્ટિમેસી, રાઈટ? એ ઉત્કટતા તો સમજાય એવી છે જ. એટલા માટે છે. બીજી બાજુ જે તમે કીધું બેક એ જે શોટ છે, રાઈટ, હવે એ એટલા માટે બી છે કારણ કે એની પહેલાંનો જે શોટ છે એ દીક્ષાનું કેરેક્ટર જે છે એ પોતાની જાતને રિફ્લેક્શનમાં જોઈ રહી છે, અને રિફ્લેક્શનમાં બધું પરફેક્ટ છે અન્ટિલ એની અંદર પાણી નાખે છે, રિફ્લેક્શન ભૂસાઈ જાય છે. તો એ શું કરી રહી છે? તો નાહી રહી છે. હવે નાતી વખતે હું કપડાં પહેરેલી દેખાડું અને નાહી રહી છે તો દેટ ઇઝ ફેક, રાઈટ? સો ઇફ આઈ હેવ ટુ બી રિયલ દેન આઈ હેવ ટુ બી રિયલ. તો શૂટ કરતી વખતે વી વર વેરી કોન્શિયસ, અને એટલે જ એ એક્ટરો સલામ છે એમને, કારણ કે એમને મારા પર એવો ભરોસો છે કે હું કંઈક ટ્રિવિયલાઇઝ કરવા માટે નથી દેખાડી રહ્યો, અને દે અન્ડરસ્ટેન્ડ, અને એ લોકોએ બહુ કોઓપરેટ પણ કર્યું. અઘરું પડ્યું હતું કારણ કે અઘરું મને છે. લાગે છે કે એ એક્ટર્સ માટે પણ કદાચ આટલી બધી મુખર થઈને આ પ્રકારના દ્રશ્યો ભજવવા અને આપણી ફિલ્મોમાં આ પ્રકારનું કંઈક દેખાડવું, એ બધું બહુ પહેલી વારનું હતું. તો એમને કાંઈ વધારે તૈયારી કરવી પડી? તમારે કાંઈ એમને કન્વિન્સ કરવા પડ્યા? 3 લેવલ પર. એક, પહેલાં મેં સ્ક્રિપ્ટ જ્યારે એમને વાંચી ત્યારે પૂછ્યું કે તમને લાગે છે ને કે આ હોવું જોઈએ? તમને એવું લાગતું હોય કે આ માત્ર મરી મસાલાની જેમ ઉપર ભમરાઈ દીધું હોય તો પછી વી કેન ટેક ઇટ આઉટ, બટ આઈ હેવ ફૂલ કન્વિક્શન ઇન ઇટ. ડુ યુ બિલીવ? ધેન દે સેડ યસ. સેકન્ડલી, વુડ યુ બી કમ્ફર્ટેબલ? અને સામેવાળી વ્યક્તિ આ છે, તમારે કંઈ એકલાએ થોડી આ સીન ભજવવાનો છે, સામેવાળી વ્યક્તિ આ છે, તમે આમની સાથે કમ્ફર્ટેબલ છો? ઓકે. થર્ડ થિંગ ઇઝ, જ્યારે અમે શૂટ કરતા હતા ત્યારે વી મેડ શ્યોર કે કોઈ વધારે લોકો ના હોય સેટ પર, આને કોઈ ટ્રિવિયલાઇઝ ના કરે, કારણ કે આ એમની પણ પર્સનલ સ્પેસ છે ને. ઓફકોર્સ. તો યશ અને દીક્ષાનું પણ એક એવું Yes. સીન છે, રાઈટ? Yes. તો એ લોકોએ જ પોતે શૂટ કર્યું છે, અમારામાંથી કોઈ અંદર નહોતો. અમે કેમેરા સેટ કરી આપ્યું અને એમને કીધું કે તમે સ્વિચ ઓન કરી દેજો. તો આ બધી યુ હેવ ટુ ગીવ ધેમ દેટ અમાઉન્ટ ઓફ કોન્ફિડન્સ, અને ત્યારે થાય વેન દે બિલીવ ઇન ધ સ્ક્રિપ્ટ એન્ડ દે ફાઇન્ડ કે આ સ્ક્રિપ્ટની અંદરની જરૂરિયાત છે, અને માત્ર ટ્રિવિયલાઇઝ કરવાનું તો ત્યારે તમે સૌથી વધારે અનકમ્ફર્ટેબલ થાઓ બરાબર કે એ તો મુझसे કરવા રહે, બરાબર છે. તો અભી મેરે કો નહીં કરના હે, તમારી પાસે ચોઇસ હોય. બિલકુલ બિલકુલ. તો હું એના પર જ આવતો હતો. યશ અને દીક્ષાનું પણ એક એવું દ્રશ્ય છે, એ પણ વાત કરવી હતી. એક એવું જરાક અરેરાટી ઉપજાવે એવું પણ એક દ્રશ્ય છે, તમે ખૂબ સુંદર રીતે ફિલ્મ આવ્યું છે, યશનું બે કૂતરાઓ સાથેનું એક દ્રશ્ય છે. એ પણ જરાક જુદી રીતની જુદી રીતની લાગણી તો ચોક્કસથી આપે છે. મારાથી એમ થાય છે કે હું ઘણું બધું કહી દઉં, પણ મારે નથી કહેવાનું, એટલે હું ઢાંકીને જે બોલું છું એમાં થોડોક વધારે પોઝિસ લેવા પડે છે. પણ એ પણ એક ખાસું અઘરું દ્રશ્ય હતું. મને એવું લાગે છે કદાચ તમારા માટે પણ, અથવા તો યશ માટે પણ, કે જ્યારે આ પ્રકારનું જ્યારે તમે કર્યું જ નથી, આપણી ભાષાની ફિલ્મોમાં જ્યારે આવું થયું જ નથી, ત્યારે તમારી પાસે કોઈ રેફરન્સ શોટ પણ નથી. તમે ફિલ્મોમાં કોઈકને જોયા હોય, હિન્દી ફિલ્મોમાં જોયા હોય, વર્લ્ડ સિનેમામાં જોયા હોય, એ બધું બહુ જુદી વાત છે. ત્યાંનું આખું પરિપ્રેક્ષ્ય, વાતાવરણ, હું તો કહું છું એ એક્ટર્સના ઉછેર પણ જુદા જ હોય છે. તો અહીંયા જ્યારે આ પ્રકારની આપણા વાતાવરણમાં આવા દ્રશ્યો ફિલ્માવવા પડે છે ત્યારે કેટલા અઘરા બની જાય છે. શું મનોમંથન માગી લે છે? યશની પરિસ્થિતિ શું હતી? યશે કોઈ 4-5 સવાલો કર્યા હોય. બંને દ્રશ્યો, એ દીક્ષાવાળું અને બીજું એ દ્રશ્ય જેની હું વાત કરી રહ્યો છું. તો એ જે ડોગ બીટિંગ વાળું જે સીન છે, યશ તો ડોગ લવર છે, એના ઘરે પણ એક પેટ છે, બરાબર છે? તો એના માટે ખરેખર અઘરું હતું કે સર, અને એને કંઈક સાચે થોડી, એ તો કેમેરાની ટ્રીક હોય એટલે સાચે, પણ તમે જ્યારે દેખાડશો ત્યારે લોકો તો એવી રીતે જોશે કે એને માર્યો છે. તો એ મને કહ્યું સર, મેં કીધું ડોન્ટ વરી,
આપણે વિઝ્યુઅલી એટલું એને ગ્રાફિક નહીં કરીએ તો હી ઇઝ અ વેરી કાઇન્ડ હાર્ટેડ હ્યુમન બિંગ રાઈટ. તો જ્યારે દીક્ષાને લાફા મારવાવાળો બી સીન છે ને ત્યારે બી એ બહુ જ નર્વસ હતો. એટલે એક હોય કે જેને લાફો મારવો તો મારીને નીકળી જાય, જેને ખાવો એને નર્વસનેસ હોય. પણ અહીંયા બંને જણા એટલા જ નર્વસ હતા કે આપણે કઈ રીતે કરશું, બટ આઈ ગેવ ધેમ દેટ સ્પેસ કે અને બંને પણ એકબીજા સાથે એવા કમ્ફર્ટેબલ છે, એમને એકબીજા સાથે કામ કર્યું છે, કોઈ અજાણ્યા વ્યક્તિ નથી એકબીજાથી. તો એ બંનેને પણ સ્પેસ આપી કે તમે તમારી રીતે ફિગર આઉટ કરો. તો દે આર સચ કમિટેડ એક્ટર્સ કે યશ અને દીક્ષા આઈ મીન દે બીટન ઈચ અધર અપ ઇન રિયલ. એમને ટેક વખતે કંઈક ટ્રીક નથી કરી, પણ એ ધ્યાન રાખ્યું યશે કે ભાઈ હું અહીંયાથી અહીંયા સુધી હાથ લાવીશ તો તારું આ મોઢું આવી રીતે કરી દેજે તો થોડુંક લાઇટ લાગે અને બધું એ બધું ટેકનિકાલિટીઝ છે. બટ પ્રિપેરેશનના ભાગરૂપે યશે મને લાગે છે કે પોતાનો જીવ રેડી દીધો છે. અને બીજું હી વોઝ વેરી કન્વિન્સ્ડ અને દરેક વખતે એ બહુ સબમિસિવ એક્ટર છે કે સર હું આવી રીતે કરું તો સર આ થશે તો ઓકે થશે ને, વાંધો તો નહીં આવે ને. અગેન અબાઉટ ધ સીન વિથ દીક્ષા એન્ડ યશ બહુ ઇન્ટિમેટ છે. યશ સૌથી વધારે નર્વસ હતો અને આઈ થિંક દે ટ્રસ્ટ મી ઇનફ કે આ કંઈક આવી રીતે બહુ ખરાબ નહીં દેખાય. બહુ ખરાબ કે પછી બહુ ખરાબ ઉદ્દેશ્યથી નથી દેખાડી રહ્યા. અને જ્યારે ફિલ્મ જોશે લોકો ખબર પડશે કે કેમ આ દેખાડવામાં પણ આવ્યું છે. કારણ કે જ્યાં સુધી તમે એ એન્ડ સુધી લોકો ના લઈ જાઓ કે શું થાય છે સમાજમાં, ત્યાં સુધી તમને ખબર નહીં પડે કે શું થશે આગળ જઈને. તો આઈ થિંક દે વર વેરી કમ્ફર્ટેબલ, દે ટ્રસ્ટેડ મી ઇનફ એન્ડ દે ટ્રસ્ટેડ ઈચ અધર ઇનફ. યશનું લુક પણ બહુ જ ઉડીને આંખે વળગે એવો છે, ખાસ કરીને એની આંખોનો રંગ. કોઈ ખાસ દિગ્દર્શક તરીકેની એમાં કોઈ સૂચન છે, કોઈ ખાસ તૈયારી હતી કે કાંઈ આમ બહુ જ નક્કી હતું કે આવું કંઈક હોવું જોઈએ, આ કિરદારમાં કદાચ આવો આંખોનો રંગ હશે તો થોડું વધારે પ્રભાવક બનશે કે થોડું વધારે એના વિશેની લાગણી જરા જુદી રીતની થશે, આવું કંઈ હતું? હેર એન્ડ મેકઅપ ડિપાર્ટમેન્ટમાં કે આ જે લુક ડિસાઇડ કરે એ ડિપાર્ટમેન્ટમાં તો હું એટલું નિશ્ચિંત અને કામચોર થઈ ગયો છું. કારણ કે હેતુલ તપોધન જે મને 2010થી મારી સાથે કામ કરી રહ્યો છે અને કેવી રીતે જઈશને મારી બધી ફિલ્મો કરી છે, મારે બસ એને 2-3 શબ્દોમાં બ્રીફ જ આપવાની હોય છે અને એ સ્ક્રિપ્ટ વાંચી લે છે, પછી એ જ લુક વૂક બધું બનાવીને લઈને આવે છે. એટલે મારું કામ કંઈ નથી હોતું. મેં એને કહી દીધું કે મારે બહુ જ મેનેસિંગ, ઓવરપાવરિંગ એક યશ જોવો છે અને એવો મેનેસિંગ હોવો જોઈએ કે જ્યારે ઘરે પાછો જાય ને એ જ લુક સાથે તો એને મમ્મી પોતે ગભરાઈ જાય. દેટ્સ ઇનફ. પછી હેતુલ એની કલાકારી જે કરે છે એ અલગ લેવલ છે. મેં એક વસ્તુ પણ ખાસ નોંધી આ લુકમાં, મને જે મજા પડી ગઈ છે ડિટેલ જોવાની, અને આપણે જોયા હશે આવા પ્રકારના પાત્રો, જ્યારે યશનું કદાચ કિરદાર તમે જોશો ત્યારે તમને એવા ઘણા આસપાસના પાત્રો યાદ આવશે. એના દાંતની ધારમાં એક પ્રકારની લાલાશ છે જે તમાકુ કે ગુટખા કે એવા પ્રકારનું કે પાન મસાલા કોઈ ખાઈને વર્ષોથી ખાધા પછી એ ત્યાં આવે. 1-2 વાર ખાઈ દે એક્ટર અને મારા દાંત લાલ છે એવું ન થાય. આ પાન નથી પેલું મીઠું પાન કે જે ખાવાથી થોડોક જીભ પર લાલાશ આવે. આ તો દાંતની છારીમાં બાજેલી એ લાલાશ છે જે ખાસ્સા વર્ષોથી ખાતા હોય ને તો જ આવે, અને બહુ જ ડિટેલમાં પેલી ધાર પર જ આવે. એવું પણ નથી થયું કે દાંત આખો લાલ કરી નાખ્યો છે. આ પણ મેકઅપ છે. હા, હેતુલ કલાકાર છે, અપ્રતિમ, મતલબ અલગ લેવલનો છે. એ બધું એને એડ કર્યું છે, બધું જ. પછી આ બધું જ્યારે તમે એક્ટરને આપો ને એને મજા પડે. હા, ઓફકોર્સ. ત્યારે પછી યશ લઈને આવ્યો કે સર હું અહીંયા બીડી ફેરવું. મેં તું બહુ રજનીકાંત જેવું ના લાગવું જોઈએ. બોલ નહીં સર, હું જ્યારે વિચારતો હોઉં છું ત્યારે હું આવું કરું છું, અને જ્યારે મેં નિર્ણય લઈ લીધો હોય છે ને તો બીડીને અહીંયા ઘસીને નાખી દઉં છું. વોટ એન ઇનપુટ. તો આ જ્યારે તમને એ લુક હેતુલ આપે ત્યારે એક યશ એવું કહે કે સર મજા આવી રહી છે તો અહીંયાથી અહીંયા બીડી ફેરવું કે પછી આમ ઘસીને ફેંકી દઉં. આઈ થિંક ધીસ ઇઝ અ કોલેબરેટિવ વર્ક, બટ હેતુલ કમાલનું કામ કર્યું છે. બીજા સરસ દ્રશ્યોમાં એક આ દ્રશ્ય બહુ જ તમને યાદ રહી જાય એવું છે, જે બહુ ગુજરાતી ઘરોનું કે કોઈ પણ ભારતીય ઘરનું કદાચ બહુ પારિવારિક દ્રશ્ય છે, પણ છતાં તમે એને જે રીતે બતાવ્યું છે એનો જરા અભિપ્રેત બદલાઈ જાય છે, એનો અર્થ બદલાઈ જાય છે. ચોટલો ગૂંથવાવાળું દ્રશ્ય જે કદાચ એક સમયે તો મમ્મીઓ દીકરીઓને ચોટલા ગૂંથી આપવાનું એમનું એક બહુ રૂટીન કામ હતું. હવે ખેર એ સમય જતો રહ્યો છે, લગભગ બધા છૂટા વાળ રાખે છે, આખી જુદી ચર્ચા છે. પણ યશ અહીંયા જે દીક્ષાને જે રીતે ચોટલો ગૂંથી આપે છે
આ આ આ સ્ક્રિપ્ટમાં હતું કે તમારો ઇનપુટ છે કે લેખકની પોતાની એક કલ્પના કે એનું એક પાત્ર ના નહીં, સર્જન છે? લેખિકા જે છે લેખિકા. એમને જ લખ્યું છે. અને મેં એને એ રીતે ઇન્ટરપ્રિટ કર્યું કે તમે સેફ સ્પેસ કોને ગણો? તમે જ્યારે તમારા મમ્મીને કહો કે મને વાળમાં તેલ લગાડી આપ, દાદીને કહો, એ સેફ સ્પેસ છે ને. તો જ્યારે મારે એવું કહેવું છે કે દીક્ષાનું પાત્ર આ માણસમાં એક સેફ સ્પેસ જુએ છે, તો એ માણસ એના માટે શું કરે છે? અને એક બાજુ સાંકળમાં બાંધી પણ રાખે છે, પણ ચોટલો પણ ગૂંધી આપે છે. તો એ મારું ઇન્ટરપ્રિટેશન હતું. અને એ ઇન્ટરપ્રિટેશનને વધારે આઈ થિંક થોડુંક રોમેન્ટિસાઇઝ કરવા માટે મારા એક ફેવરેટ ફિલ્મ મેકર છે વોંગ-કર વાઈ. તો મારી કામમાં થોડીક એમની એક ઝલક કહો કે કંઈ બી કહી શકો, ઇન્સ્પિરેશન કહો, ચોરી કહેવો તો ચોરી કહો, જે બી હોય એ છે. તો એ મ્યુઝિક ફ્લેમેન્કો જે આવ્યું અને જે પગ કોઓર્ડિનેટેડ આવે Oh my God, I છે, was just about to, ask something for that particular scene કે જે રીતે ઓર્કેસ્ટ્રેટ થયું છે, જે આખું ડાન્સ મૂવની જેમ એમના પગ આમથી આમ જાય છે ને આમથી આમ પાછા આવે છે. ઇટ્સ બ્યુટીફુલી ઇટ્સ કેપ્ચર્ડ. વોંગ-કર વાઇઝ એ એમનું ઇન્સ્પિરેશન છે મારી અંદર, કારણ કે મને એમના કામમાં આ બધું દેખાય છે. અને ગઈકાલે જ અમારો મિત્ર જે છે અનીશ શાહ, એમને મને કહ્યું કે અરે એ વોંગ-કર વાઈ કે એને ખબર છે, કારણ કે મારી સાથે પ્રોસેસમાં રહ્યો છે જીવનમાં, અમે ફિલ્મો કરી છે સાથે. તો એ ત્યાંથી આવ્યું છે. બહુ સુંદર દ્રશ્ય છે. એ એટલું બધું આમ યાદ રહી જાય છે. આજે પણ હું અત્યારે જ્યારે વાત કરું છું ત્યારે એ 4 પગો આમથી આમ ફરતા હોય ને એવું મને લાગી રહ્યું છે. ક્યાં શૂટ થઈ છે આખી ફિલ્મ? બહુ જ, એટલે ગુજરાતમાં આવી જગ્યા હોય છે જે આપણે હવે તો ગુજરાતના સુંદર મોન્સૂન છે એટલે તો એટલી લીલોતરી ને હરિયાળા દ્રશ્યો વાળી જગ્યાઓ જોઈશું. ત્યારે આવી એક વેરાન ભેકાર જગ્યા પણ છે જ્યાં આવું બધું કંઈક થાય છે. ક્યાંથી શોધી લાવે આ લોકેશન? આ લોકેશન દહેગામ આગળ છે. ઓકે. બહુ દૂર નથી, પણ 6 કલાક એકનો રસ્તો. પણ દહેગામ આગળ એક આખું મોટું પીટ છે. જાણે કોઈ ક્રેટર પડી ગયું હોય ને વર્ષો પહેલા, પછી પીટ બની ગયું હોય એવું મોટું પીટ છે. અને ગોતતા મળી ગયું. અને પ્રોડક્શન ટીમ અને જેમને પણ લોકેશન ગોત્યું એને દાદ આપવા જેવી છે, કારણ કે મેં કીધું હતું કે મારે એકદમ બેરેન લેન્ડ જોઈએ છે. તો તમે કોઈને બેરેન કહો એટલે એક સપાટ ફ્લેટ જમીન લઈ આવે. પણ આ એટલું સરસ કેરેક્ટર છે કે બેરેન લેન્ડની વચ્ચે આમ એવું ક્રેટર જેવું છે, ક્રેટર પડી ગયું એવું કંઈક એ છે, બોલ જેવું છે. તો આ દહેગામ આગળ શૂટ થયું છે. બાકીનું જેટલું પણ અર્બન સ્પેસ તમે જુઓ છો એ અમદાવાદમાં શૂટ થયું છે. અને આ જે વાડીની ઝૂંપડી બતાવી છે, આ બધું આર્ટવર્ક છે? આ તમે ઊભી કરેલી જગ્યા છે? બીજી એક ઉમદા ક્રાફ્ટ્સમેન કે કલાકાર કોઈ શીલ ઠાકોર, જેને આ ફિલ્મમાં આર્ટ કર્યું છે, પ્રોડક્શન ડિઝાઇન કર્યું છે, એને આ જગ્યા બનાવી છે. એટલે કે ઓલી બોરવેલ હોય કે પછી ઓલી ઝૂંપડી હોય, એ બધું એને ક્રિએટ કરીને આપ્યું છે. અને એને એ દુનિયા મને આપી દીધી જે મારે જોઈતી હતી. અને તમે જુઓ કોન્ટ્રાસ્ટ પણ એને કેટલું સારું ઊભું કર્યું કે જે રતનનું ઘર છે, વિશાળ ઘર છે, પણ ખેતરોની વચ્ચે જાણે કોઈ બનાવીને કોઈકે મૂકી રાખ્યું છે, પછી જતો રહ્યો ત્યાંથી. એટલું વિશાળ ઘરમાં 2 જણા રહે છે ને એ પણ એની અંદર એક છોકરી બંધાયેલી. અને બીજી બાજુ ઓલું બાબુનું ઘર છે જે ઝોંપડીવાળું છે, અને એ પણ એને કન્સ્ટ્રક્ટ કર્યું, જેમાં આંકડી પણ છે, પણ એ નાનકડા ઓલા પત્તા જેવી, એટલે તમે તોડી શકો એટલી ઇઝી આંકડી પણ છે. તો આ બધી વસ્તુ એની ઇમેજિનેશન. અને એ ઘરો જોઈને બિલકુલ એવું લાગતું નથી કે આ પ્રોડક્શન ડિઝાઇનરે ઊભા કરેલા ઘરો છે. એવું જ લાગે છે કે આ રિયલ લોકેશન છે. આ કોઈ ઘર તમે શોધી કાઢ્યું છે, અથવા તો ભાડે લઈ લીધું છે, અથવા તો કોઈ રીતે મહિનો અમને આપો એ પ્રકારે કદાચ શૂટ થયું છે. બ્યુટિફુલી ડિઝાઇન્ડ. આ બધું ત્યારે થાય છે નૈશદભાઈ કે જ્યારે આ લોકોને સ્ક્રિપ્ટ સાથે એક લગાવ થઈ જાય, કન્વિક્શન આવી જાય. આઈ થિંક એવરીવન. લાઇટિંગનો ઉપયોગ બહુ સુંદર રીતે, પ્રકાશનો ઉપયોગ તમે જે થોડા ઘણા દ્રશ્યો ક્રિએટ કરવા માટે કર્યો છે એ બહુ જ કાબિલેદાદ છે. બહુ મજા પડી ગઈ છે એ બધું જોઈને. સો એક બીજું પણ છે કે જ્યારે તમે એ કહો છો કે આ ફિલ્મમાં કેટલાક એવા દ્રશ્યો પણ છે ને કે જેમાં રોડ સાઈડ છોકરીઓની વેચવાની કે એમને એ દેહ વેપારની આખી ઘટના છે. આ ક્યાંથી ઇન્સ્પાયર થયું? આવું તમે ક્યાં જોયું? બહુ દૂર જવાની જરૂર નથી આના ઇન્સ્પિરેશન માટે. દેર આર સો મેની હાઈવે વિલેજીસ ઇન ઇન્ડિયા. અને હાઈવે વિલેજનો મતલબ જ એ છે કે જ્યાં લોકો પોતાના ઘરની બહેનો, દીકરીઓ, માતાઓને હાઈવે પર જતા
લોકો માટે જે વ્યવસાય માટે હાઈવે પર ટ્રાવેલ કરતા હોય છે સતત, એમને ઓફર કરે છે. ઇટ્સ અ બિઝનેસ ફોર ધેમ. ગુજરાતમાં પણ આવું છે, મધ્યપ્રદેશમાં પણ આવું છે, આઈ થિંક મહારાષ્ટ્ર, ઘણી બધી જગ્યાએ આવું છે. અમે ઘણી બધી ડોક્યુમેન્ટરીઝ જોઈ હાઈવે વિલેજીસ પર કે આ એક વ્યવસ્થા છે અને કોઈને કોઈ ગિલ્ટ નથી, કોઈ પ્રકારનું. ઇટ્સ બિઝનેસ એ પ્રકારનું છે. આઈ થિંક બહુ પહેલાં જો હું ભૂલ ન કરતો ત્યારે હું રેડિયોમાં હતો અને ધ ગુડ રોડ નામની ફિલ્મ આવી હતી, કરેક્ટ. જેમાં પણ આ જ વાત હતી અને જરા જુદી રીતે સોનાલી કુલકર્ણી અને આપણો પ્રિયાંક ઉપાધ્યાય અને એક રિયલ આર્ટિસ્ટ હતા જે ટ્રક ડ્રાઈવર જ હતા અને પછી આર્ટિસ્ટ બન્યા હતા. જ્ઞાન કોરિયાની બનાવેલી આ આખી ફિલ્મ હતી. એમાં પણ કદાચ હાઈવે વિલેજની વાત છે. કરેક્ટ. તો આ બધી વાતો માટે કંઈ રિસર્ચ કરવું પડ્યું, એ જગ્યાઓની મુલાકાત લીધી, એવું બધું કંઈ? જગ્યાઓની મુલાકાત તો ન લીધી અમે લોકોએ, કારણ કે ઇટ્સ ક્વાઇટ ડિફિકલ્ટ અને મને એ બધી વસ્તુમાં થોડીક બીક પણ લાગે. પણ ઘણી બધી ડોક્યુમેન્ટરીઝ જોઈ, ઘણું બધું વાંચ્યું. લાઈક હાઉ અ જર્નલિસ્ટ વુડ ડુ. ઓબ્વિયસલી જર્નલિસ્ટ તો ઓન ગ્રાઉન્ડ પણ જાય, અમે નહોતા ગયા, પણ વાંચ્યું ખાસું એવું. અને 3 લેયરમાં અમે શરૂઆત કરી કે ભાઈ એક તો જેટલું પણ ડમ્પ મળે છે પહેલાં વાંચી લઈએ આપણે. પછી બીજું લેયર એ હતું કે જે પાત્ર અનુસાર જ હોય એટલું જ આપણે જાણીએ કે ઊભું કરીએ. અને પછી ત્રીજું હતું કે સીન ટુ સીન કયા રિસર્ચ સાથે આના કનેક્શન છે અને એક્ટર્સને કઈ રીતે આ ડેટા આપવું. કારણ કે ઘણો બધો ડેટા આપી દેવું પણ એક્ટર્સ માટે સ્કેરી છે. બહુ ઓછો ડેટા, એટલે કોઈ ડેટા ના આપો તો પણ એક્ટર માટે સ્કેરી છે. તો એના માટે એ પણ પ્રોસેસ કરી. ખાસ કરીને પેલી જે પટ્ટીઓની વાત છે, લાલ પટ્ટી ને પીળી પટ્ટી ને રેડિયમ વાળી ને સિલ્વર ને ગોલ્ડન. ઓ માય ગોડ, આ બધું તો બહુ તમે જ્યારે આખી વાત એમ કહો છો કે આ બહુ રિયલ ઇન્સિડન્ટ્સ ઉપરથી છે, કોઈ એક ખાસ ઘટનાની તમને માહિતી મળી હતી અને પછીથી આ વાત થઈ હતી? તમે જો કે કીધું આખી વાર્તાની પ્રક્રિયા વિશે, પણ બેઝડ ઓન રિયલ ઇન્સિડન્ટ્સ અથવા તો ટ્રુ સ્ટોરીઝ, અનફોર્ચ્યુનેટલી એવું તમે સ્ક્રીન પર લખો છો ત્યારે આ ટ્રુ સ્ટોરીઝ એ કોઈ એક વ્યક્તિગત ઘટના વિશેની માહિતી છે કે જે સમાજમાં થાય છે એનો એક ક્યાસ લઈને તમે જે સમાજમાં થાય છે એના વિશે છે. અને મારું ઓબ્ઝર્વેશન એક બનાવથી જ આવ્યો છે. અને સ્ત્રી સાથેનું શોષણ, કે એને મારવાનું, કે એને ગોંધી રાખવાનું, કે એને ટ્રેપ્ડ રાખવાની, કે એને કન્ટ્રાઇવ્ડ રાખવાની, આ બધી જે વસ્તુઓ છે જે અલગ અલગ સામાજિક જે આપણું સિસ્ટમ છે એની અંદર જોવા મળે છે, એની સાથે એને કોઈ કોમ્યુનિટી કે ઇકોનોમી કોઈ લેવા દેવા નથી. એ ઓબ્ઝર્વેશનમાંથી આ એક અન્ડરસ્ટેન્ડિંગ આવ્યું છે કે હાઉ ડુ વી ટોક અબાઉટ ધ કેપ્ટિવેશન ઓફ વિમેન ઇન ધ સોસાયટી. તો આઈ થિંક રિયલ લાઈફ ઇન્સ્પિરેશન કોઈ પર્ટિક્યુલર એક વ્યક્તિ કે એક વાર્તાથી નથી. આ ઘણી બધી એવી વાર્તાઓ છે જે આપણી આસપાસ છે. તમે 2019નો ત્યાં સુધીનો પેલો ડેટા પણ શેર કર્યો છે ફિલ્મમાં, કે ત્યાં સુધીમાં કેટલી બધી સ્ત્રીઓ ગાયબ થઈ છે, મિસિંગ છે. એકચ્યુઅલી આપણે જેટલા ઇન્ફોર્મેશનના જમાનામાં, જે ઇઝીલી અવેલેબલ ઇન્ફોર્મેશનના જમાનામાં છીએ ને, એટલા જ આપણે બહુ ઇન્ડિવિજ્યુઅલિસ્ટિક થઈ રહ્યા છે. અને આપણા સમાજમાં જે સ્ત્રીઓ છે, દીકરીઓ, બહેનો, બધી સ્ત્રીઓ અને ઇક્વલી પુરુષો પણ, એટલા જ જેટલા આપણે ઇન્ડિવિજ્યુઅલ થઈ રહ્યા છીએ એટલા જ આપણે વલ્નરેબલ પણ થઈ રહ્યા છીએ. અને જ્યારે હું કહું કે વલ્નરેબલ, એનો મતલબ એ છે કે આપણે ઇઝીલી ઇન્ફ્લુએન્સ થઈ શકીએ છીએ. અને કેટલા બધા બનાવો આપણે આજે બી છાપામાં વાંચીએ છીએ. એટલીસ્ટ તમે એક છાપું વાંચો તો 2 બનાવો એવા મળે તમને, કે આજે આ દીકરીને કોઈકે આવું કર્યું, કે આ પુરુષે આને આવું કર્યું. આ બધું થઈ રહ્યું છે કારણ કે આપણે બહુ વધારે ઇન્ડિવિજ્યુઅલિસ્ટિક થતા જઈ રહ્યા છીએ ને આપણે ઇઝીલી ઇન્ફ્લુએન્સ થઈ જઈએ છીએ. ઇઝીલી ઇન્ફ્લુએન્સ થયા બાદ હું તમને કઈ રીતે ટ્રેપ કરી દઉં, કે તમને કઈ રીતે મારા પર ડિપેન્ડન્ટ બનાવી દઉં, એની એક આખી પ્રક્રિયા. ઇટ્સ અ વેરી ક્રિમિનલ મોડસ ઓપેરાન્ડી. અને સ્કેરી છે. આજે બી થઈ રહ્યું છે, બહુ સ્કેરી છે. એ ભલે હની ટ્રેપિંગ હોય, વિચ ઇઝ ફ્રોમ ધી અધર સાઇડ, ઓર મે બી ઇટ ઇઝ influencing and kidnapping and then human trafficking. It's scary. આ ફિલ્મ બનાવતી વખતે આ વિચારો હાવી થયા હતા? ક્યારેય એવું થયું કે આ વાત કરતાં કરતાં તમે ડિસ્ટર્બ થઈ ગયા હો, ઘરે જઈને તમને આ ડેટા કે આ માહિતીઓ જાણીને તમને આમ માણસ તરીકે થોડીક અંદરથી કંઈક ખળભળાટ થઈ ગયો હોય? ગુડ દેટ યુ આસ્ક્ડ, કારણ કે આવું થયું છે. આઈ મીન હું
એક મેલ ડોમિનન્ટ સોસાયટીનો ભાગ છું. સ્ત્રીઓને એક રીતે જોવામાં આવે છે, નાનપણથી અમે એ જોયું છે. જ્યારે તમે આ બધી વાર્તાઓ વાંચો, ઇટ્સ નોટ ઇઝી, ઇટ ડિસ્ટર્બ્સ યુ. અને સ્ત્રી પ્રત્યેનો તમારું માન કહો કે એમનું અસ્તિત્વ માત્ર તમને ત્યારે સમજાય છે. એટલે હું મારી પર્સનલ વાત કરું છું. ઓબ્વિયસલી ઘણા એવા લોકો છે જે આ બધું સમજી ચૂક્યા છે, પણ મારા માટે ઇટ બીકેમ ઇવન મોર ડિફિકલ્ટ. આઈ થિંક I started respecting women more while I was doing this. એની પહેલાંનો અભિષેક એક અલગ અભિષેક હતો. નોટ દેટ હું ડિસરેસ્પેક્ટફુલ છું, પણ સ્ત્રીઓને જોવાનો દૃષ્ટિકોણ બદલાયો છે મારો. એ થયું છે 100%. ઓકે. તો પહેલાની જે વાર્તાઓ થઈ અને એમાં હવે જે સ્ત્રીઓ જ વાર્તા નહોતી. હે? બેયરમાં આમ જોવા જાવ તો હિરોઈનો જ નથી એમ. કેવી રીતે જઈશમાં કે બેયરમાં. હા. અને તમે વચ્ચે એક ફિલ્મ પણ પ્રોડ્યુસ કરી, Entrepreneur. એન્ટરપ્રિન્યોર. Correct. એમાં પણ સ્ત્રીઓની એક સરસ All, I મજાની think, part of this process. ઇઝ ધેટ બીકોઝ ઓફ ધીસ ફિલ્મ Yes, અથવા yes, તો yes. એનાથી કોઈક પ્રેરિત થઈને? નહીં, because of this film. Because of this film, my life, મારું પોઈન્ટ ઓફ વ્યૂ ચેન્જ થઈ ગયો છે સ્ત્રીઓને જોવાનો. એટલે હું કઈ રીતે કહી શકું, કદાચ કેમેરામાં વ્યક્ત ના કરી શકું, કારણ કે આપણે જે રીતે ઓબ્જેક્ટિફાઈ કરીએ છીએ, નોટ ઓનલી ગ્રાફિકલી વિઝ્યુઅલી ઓબ્જેક્ટિફાઈ કરીએ છીએ સ્ત્રીઓને, પણ જે રીતે આપણે જોઈએ છીએ એક નોર્મલ કેસમાં, એમાંથી હવે સ્ત્રી એ જનની છે, એ એપિસેન્ટર છે, એ ક્રિએશનનું કારણ છે. એ જે સમજણ પડી છે ને મૂળમાં જઈને, અને વાત કહેવા માટે નથી કહી રહ્યો, કારણ કે this has shocked me, it has disturbed me, it has made me feel કે અત્યાર સુધીના જીવનમાં why didn't I get introduced to this? મેં મારા જીવનના 30 વર્ષ 35 વર્ષ સાવ બેકાર એ કરી નાખ્યા, સ્પેન્ડ કરી નાખ્યા. એ ફિલિંગ મને આ ફિલ્મે આપી છે. I appreciate. I completely appreciate and I respect your feeling. Thank you for being so honest in this conversation. Okay, બે બીજા પાત્રોને તમે બહુ સુંદર રીતે જે છાપ છોડી જાય છે. જો હું ભૂલ ના કરતો હું તો સુરદની આ સુરદ કે સુરદ श्रुहद श्रवण वालो मैं पहला सिखा दिवस रहा हूँ, ये मोमेंट है भाई. પહેલા દિવસથી હું આમાં એના નામમાં લોચો મારું છું. ઠીક છે, શ્રુહદ. यस. સોરી. જી, બીજા બે પાત્રોને તમે બહુ જ પ્રભાવક રીતે ઇન્ટ્રોડ્યુસ કર્યા છે, અને એમાંથી કદાચ જો હું ભૂલ ન કરતો તો શ્રુહદની આ પહેલા કામોમાંનું એક છે, Yeah. પહેલી ફિલ્મ છે, એક રીતે પહેલી ફિલ્મ કહેવાય. યસ. અને બહુ પ્રભાવક રીતે એણે બાબુનું કિરદાર ભજવ્યું છે. અને મને યાદ છે તમે ઘણી જગ્યાએ શ્રુહદ વિશે વાત કરતા એવું કીધું છે કે આ આપણા છોકરાને જલસોના જ પોડકાસ્ટમાં જી, જી, સૌથી જી. પહેલી વખત. જી, અને તમે એવું કીધું હતું કે આ છોકરાને જોયા કરજો, આની કેલિબર કદાચ ધીમે રહીને પ્રગટ થશે. અને એવી રીતે પ્રગટ થયા, પ્રભુ પ્રગટ થયા, પ્રભુ પ્રગટ લાલોના. થયા હોય એવી જ રીતે પ્રગટ થયું છે. ઓ યસ. કેવું રહ્યું એની સાથે કામ કરવું? ક્યાંથી શોધી કાઢી આ ટેલેન્ટ? મેં નથી શોધી. આ ટેલેન્ટ મારી સામે જ આવ્યું છે, કારણ કે અંકિત શખ્યા જેને લાલો બનાવી છે, એને એની પહેલા ગુલઝાર કરીને એક નાનકડી જી, વેબ શો બનાવ્યો જી. હતો. અને એ અમારા સંપર્કમાં આવ્યા હતા જ્યારે અમે ઓહો કરી રહ્યા હતા, અને કીધું કે સર આ વેબ શો જુઓ અને તમારે કંઈક ઓહો માટે જોઈતું હોય તો. એ વેબ શો તો અમે ઓહોમાં ન લીધી, પણ આ છોકરો દેખાઈ ગયો અને મને લાગ્યું કે કેટલો સુહાવણો સારો દેખાવતો એક છોકરો છે, અને આઈ વોન્ટ ટુ મીટ હિમ. અને મળ્યા અમે, પછી વાતચીત થઈને પછી કામ શરૂ કર્યું. આઈ થિંક ત્યારબાદ તો ઓહોની લગભગ બધી બીજી વેબ સિરીઝમાં એ હતો. લગભગ એ ઓહોનો રાધિકા આપટે. અને અમારી એક મિત્રતા છે, બહુ સારો હ્યુમન બિંગ છે, બહુ સારો વ્યક્તિ છે. અમે વી હેવ ગોન બિયોન્ડ બિંગ પ્રોફેશનલ્સ, એવું છે. અને પહેલાં બીજા જ કામમાંથી એવું થઈ ગયું. એટલે પછી તો મેં નક્કી કર્યું કે મારું જેટલું બી કામ આવે, જો ફિટ બેસતો હોય ને તો શ્રુહદ હોવો જ જોઈએ. અને જો પડદાની સામે ન હોય તો શ્રુહદ બાજુમાં તો હોવો જ જોઈએ. એટલે પ્રભુ બાજુમાં હોય એવી મારી ઈચ્છા હોય કે પ્રભુ મારા સારથી છે. ઓફકોર્સ. અને જો હું ભૂલ ના કરતો તો પ્રાચી ઠાકર એમણે બહુ જેન્યુઇન કામ કરેલું દેખાઈ આવે છે. એટલે એમ
એકદમ એટલે ઉર્મિના કિરદારમાં એ જે રીતે પરફોર્મ કરે છે, એમની કેટલીક ફિલ્મો મેં અગાઉ જોઈ છે, પણ આમાં એ થોડા વધારે પ્રભાવક અને બહુ જ એકદમ જેન્યુઇન નેચરલ પરફોર્મ કરતા હોય એવી રીતે જેને કહેવાય કેપ્ચર થયા છે. હા, એટલે મારી ઇનિશિયલી પ્રાચી સાથેની થોડીક કમ્પ્લેન્સ હતી અચ્છા. કે યાર મને થોડું કે એવું લાગતું હતું કે શી વોઝ નોટ હિટિંગ ધ રાઇટ માર્ક. ઓકે. તો એ થોડુંક એ વોર્મઅપ થતાં અમને વાર લાગી. અને પછી એક સીન બી છે જ્યાં દીક્ષા પ્રાચી સાથે એને કહે છે કે ભાઈ તું ભાગી જાય અહીંયાથી, એને બધું ચાલી રહ્યું છે, ત્યાં સિરિયસનેસ નહોતી આવી રહી. અને એ દિવસે બહુ ખીજાઈ ગયો હતો. પછી મેં કીધું શૂટ આ સીન નહીં કરી હવે આજે આપણે, તમે લોકો તૈયારી કરીને આવો પહેલાં. હું પછી ટીચર પણ બની જાઉં છું સેટ પર, એટલે બધું કહ્યું. બીજા દિવસે પણ જ્યારે શૂટ કરતા હતા ને ત્યારે આવી જ નહોતું રહ્યું. પછી હું દીક્ષાને અલગ રૂમમાં લઈ ગયો અને મેં દીક્ષાને કીધું કે યાર તું એક કામ કરે કે યુ ડોન્ટ માઇન્ડ और ये प्राची को बोलना मत, यू स्लैप हर. बोले क्यों? मैं बोला आई विल, मैं कैमरा चालू रखूँगा तो उसको चाटा मार देना. नो 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 नो, उसको क्या लगे, કારણ કે તમે જ્યારે આવું કંઈક સીન કરવાના હો તો તમે કહી દો સામેવાળા એક્ટરને. મેં કીધું બોલના મત, તારે કંઈ કહેવાનું નથી, બસ એને લાફો મારી દેજે. અને થયું. અને દીક્ષાએ પટ્ટ દઈને એક આલી દીધી એને, અને મારા કેમેરા બધી રીતે સેટ કરી રાખેલા કે રિએક્શન હવે મળશે. જ્યારે રિએક્શન મળ્યો ત્યારે મેં પ્રાચીને કીધું, પ્રાચી ધીસ ઇઝ વોટ આઈ વોન્ટ, રિયલ. અને પછીનું સુર બધું એકદમ સરખું થઈ ગયું. પણ એને એક અનફોર્ચ્યુનેટલી So are you satisfied with her performance right now? ગઈકાલે અમે જ્યારે મળ્યા ત્યારે એને પણ એવું કહ્યું કે સર આઈ એમ સોરી કે હું તમારા, અને મને પણ એવું હતું કે નહીં, એવરીવન ઇવોલ્વ્સ, અને એ પણ ઇવોલ્વ થઈ છે હવે. આઈ એમ વેરી સેટિસ્ફાઈડ. બહુ જ સુંદર એણે પણ કામ કર્યું છે. બીજા કેટલા કિરદારોમાં આ પરમેશ્વર સિરસ્તીકરનું કામ જરા પ્રભાવક છે ને. એ જે બધા જે ખરેખર એવું લાગે છે કે આ લોકો આ ધંધામાં સંકળાયેલા લોકો જે રીતે તમે એક વીણી કાસ્ટિંગ તમે કર્યું છે કે કોઈ ખાસનો? હવે ઓહો વખતે જ્યારે અમે કરતા હતા ત્યારે ઇનહાઉસ ટીમ જ હતી જે કાસ્ટિંગ કરતી હતી. તો એ લોકોએ કાસ્ટિંગ ઓબ્વિયસલી યશ, દીક્ષા આ બધા તો અમારા ધ્યાનમાં હતા જ, પણ ધીરે ધીરે પરમેશ્વરભાઈ કે વૈશાખ ને એઝ અ ટીમ કોલ લોકો સજેસ્ટ કરે, આપણે વાત કરીએ, એમનું કામ જાણીએ અને પછી નિર્ણય લઈએ, એ હતું. પણ બધા ભેગા મળીને આ નિર્ણય કોઈ કાસ્ટિંગ તર્જનીને ધૈર્ય પણ બહુ જ એકદમ. તર્જની ફેન્ટાસ્ટિક એફર્ટલેસ લાગે છે. તર્જની એટલે તર્જનીથી બહુ ખુશ છું આ ફિલ્મમાં. એ આઈ થિંક એનું જ્યાં પણ પરફોર્મન્સ થાય ત્યારે બહુ એક એફર્ટલેસલી એ કરતી હોય એવું લાગે છે. ધૈર્ય બહુ સુંદર અને પ્રભાવક લાગે છે. એને પણ કદાચ ભવિષ્યમાં જોવો અને એની ઉપર નજર રાખવી ગમે એ પ્રકારનો કેરેક્ટર. સૌથી પહેલું કામ એનું એટલે ટ્યુશન, જે અમારી વેબ શો હતું, અને પછી આ બીજું કામ હતું. એન્ડ બહુ જ સરસ એનો અવાજ છે. ઇઝ અ વેરી હાર્ડ વર્કિંગ ગાય. આખી ફિલ્મ શૂટ કરતાં સૌથી વધારે અઘરું પડ્યું હોય, કારણ કે કેટલાક દ્રશ્યોમાં તો મને લાગે છે તમારે ટેકનિક્સ પણ ઘણી બધી કામે લગાડવી પડતી હશે. જેમ કે આ ડોગ બીટિંગવાળું દ્રશ્ય છે, પેલું ખાડામાં પેલી છોકરીને જ્યારે એ કરી દો છો એ એક દ્રશ્ય છે, રાતના અંધારાના દ્રશ્યો છે, પેલું બલ્બ ઝીણો ચમકે છે, એ જે એ પ્રોફાઇલમાં કે જે પણ રીતે તમે શૂટ કર્યું છે અને બેકગ્રાઉન્ડમાં રાખીને, એ બહુ સુંદર દ્રશ્ય છે. કાંઈ બહુ અઘરું, સૌથી વધારે તકલીફ પડી હોય એવા દ્રશ્યો કયા હતા? કઈ જગ્યાએ તમે એમ થયું કે યાર હમ સ્ટક હો ગए, હમ જો કરના ચાહતે વૈસા નહીં કર પા રહે? એકચ્યુઅલી એક્સટર્નલી તો ચેલેન્જીસ દરરોજ આવતી હતી, કારણ કે અમે મે મહિનામાં શૂટ કર્યું છે. અને ખુલ્લા, તમે ફિલ્મ જોઈ જ છે, ખુલ્લા પીટની વચ્ચે શૂટ કરવું એટલે ગરમી ને આ છે તે છે. અને પાછા મારા જેવો ડિરેક્ટર થોડોક વધારે પડતો એ છે, 12 કલાક એટલે 12 કલાક શૂટ કરવું જ, 12થી વધારે જ થાય, ઓછા તો થાય જ નહીં. એટલે બધા થાકી જાય, એક્ઝોસ્ટ થઈ જાય. એ એક્સટર્નલ ચેલેન્જીસ કરતાં વધારે મને લાગે છે કે જે ઇન્ટરનલ ચેલેન્જીસ હતા, કે આ કેરેક્ટર માટે આ સીનની તૈયારી કરવી છે, તો તમે એક્ટરને એ રીતે સ્પેસ આપો, પણ તમારી પાસે બીજો સમય પણ જઈ રહ્યો છે. તમે લાઇટિંગ કરો છો તો એક્ટરને એ સ્પેસમાંથી બહાર છૂટા થઈ જાય છે. એટલે આ દરરોજની એક સ્ટ્રગલ હતી જ અમારી. બટ ખાસ કરીને આઈ વુડ સે કે સૌથી સિમ્પલેસ્ટ સીન જે છે એ સૌથી ડિફિકલ્ટ હતું અમારા માટે, જે એકચ્યુઅલી હવે આ ફિલ્મનું પાર્ટ નથી, ફિલ્મ એડિટમાં નીકળી ગયું છે. પ્રાચી અને દીક્ષાનું એક ઝઘડવાવાળું સીન છે, અને એવું છે જ્યાં એ લોકો રેતીમાં પડી જાય છે ને એકબીજાના વાળ ખેંચે છે ને મારે છે ને બધું. બહુ ડિફિકલ્ટ હતું, કારણ કે 6-7 ટેક લેવા પડ્યા, અને દર વખતે એ લોકો
સાવ માટીમાં, અને પછી તમારે બધું ખંખેરવું પડે ને પછી પાછું હેર મેકઅપ થાય, પછી પાછું શૂટ કરો, પછી પાછું બધું થાય, અને ઓલ્સો રિયલી એકબીજાને મારી રહ્યા હતા, અને વાળ ખેંચી રહ્યા હતા, અને પાડી રહ્યા હતા, અને બધું. ઇટ બીકમ વેરી ગ્રુસમ. સિનેમેટોગ્રાફી બહુ સુંદર થઈ છે, બહુ સુંદર, બહુ સુંદર. બહુ જ સરસ થઈ છે. આઈ થિંક ગુજરાતી સિનેમામાં જરાક ભૂલ કદાચ કરતો હોઈ શકું, ઘણા બધાએ સુંદર કામ કર્યું છે, પણ આની ઘણી આ બહુ તાજી છે એટલે પણ એવું કદાચ થતું હશે, પણ બહુ સુંદર સિનેમેટોગ્રાફી થઈ છે. શોર્ટ ડિવિઝન્સ મેં પહેલાં પણ કીધું હતું, બહુ અદ્ભુત રીતે અમુક ક્લોઝ શોટ્સ ને અમુક બેકગ્રાઉન્ડ શોટ્સ ને બધું લેવામાં આવ્યું છે. કોઈ ખાસ તકેદારી, કોઈ ખાસ પેટર્ન હતી દિમાગમાં કે આવું જ કંઈક કરવું છે, આને બહુ વાઇડ શોટમાં નથી કરવું કે? હા, એ તો એકચ્યુઅલી એઝ પાર્ટ ઓફ ધ વિઝ્યુઅલ ડિઝાઇન એક તૈયારી તો તમારી હોય જ ખાસા વીક્સની કે મંથની. અને પ્રતિક જેને સિનેમેટોગ્રાફી કરી છે, અમે લોકો નાના કેમેરા પર શૂટ કરી રહ્યા, કંઈક સિનેમેટિક કેમેરાઝ નથી, દે આર લાઈક A7S3, આના પર શૂટ કર્યું છે. અને લેન્સ અમે સારા એવા લીધા છે. ટેકનિકલ કહું છું પણ નોર્મલ જ હતું, કારણ કે વેબ શો હતો ને, તો કલર સ્કીમ, શોર્ટ ડિવિઝન, થીમેટિકલી ફોલો કરવું, કે આ પાત્રનું જ્યારે લેન્સિંગ થશે તો આ રીતે જ લેન્સિંગ થશે, કે આ વર્લ્ડનું જ્યારે લેન્સિંગ થશે તો આવી રીતે થશે. નાઇટ્સ ઘણી બધી છે ફિલ્મની અંદર, તો આવા નાના કેમેરા પર જ્યારે તમે કરતા હો ત્યારે નાઇટનો પ્રોબ્લેમ આવે છે, એક્સપોઝરનો પ્રોબ્લેમ આવે છે, તો એ કઈ રીતે ચેલેન્જિંગ આપણે પાર કરીશું. તો આ બધા ડિસ્કશનો ઘણા રહ્યા છે. એક દ્રશ્ય તો બહુ સુંદર છે જે કદાચ તમે ટીઝરમાં પણ વાપર્યું છે, પેલું ઢાળ પર છોકરો આવે છે અને ગાડી જાય છે. દેટ ઇઝ આઈ થિંક વેરી ઇમ્પ્રેસિવ. યસ. અને સારી વાત એ છે કે પ્રતિક અને અમે બંને સેમ ફિલ્મ સ્કૂલથી આવીએ છીએ. હું ઓબ્વિયસલી ખાસો એવો સિનિયર છું એનાથી, એ 2015 કદાચ પાસ આઉટ છે, પણ સેમ પ્રોફેસર્સ રહ્યા છે અમારા, તો સેમ વિઝ્યુઅલ લેંગ્વેજ સમજીએ છીએ, તૈયારીનો લેંગ્વેજ પણ સેમ અમે સમજીએ છીએ. અને પ્રતિક જેને અસિસ્ટ કરતો હતો એ મારા સિનેમેટોગ્રાફર મારી સાથે રહ્યા છે, પુષ્કર સિંહ. તો वो मेरे ही दोस्त का शिष्य है और मेरे ही साथ काम कर रहा है, એ આખી એક અલગ કમ્ફર્ટ. મને યાદ છે તમે જ્યારે અહીંયા અમારી સાથે પહેલી વખત પોડકાસ્ટમાં આવ્યા હતા ત્યારે તમે એવું કીધું હતું કે ફિલ્મ મેકિંગ શીખીને આવવું જોઈએ, અને શીખીને કરવાથી થોડું વધારે પ્રભાવક કામ થાય છે. આજકાલ લોકો બસ મન થાય કે શોખ થાય કે થોડો ઘણો કેમેરો આવડી જાય એટલે ફિલ્મો બનાવે છે. એના કરતાં આપણી ઇન્ડસ્ટ્રીમાં વધારે ભણેલા ફિલ્મ મેકિંગને શીખીને તૈયાર થયેલા લોકો આવશે તો વધારે ફેર પડશે. ડુ યુ સ્ટીલ બિલીવ સો? યસ, આઈ ડુ. મારા માટે તો પર્સનલી વર્ક કરે છે, કારણ કે લેંગ્વેજની ઇઝ થઈ જાય છે ને. તમે જ્યારે સિનેમાની તમે ઇન્સ્ટિટ્યૂટની વાત કરી એટલે મને જરાક આ પ્રશ્ન ફરી દોહરાવવાનું મન થયું. યસ, બિલકુલ. આઈ સ્ટીલ બિલીવ ઇન ઇટ. એટલે એવું કોઈ ફરજિયાત નથી કે આ ફિલ્ડમાં આવવા માટે તમારા કરવાની જરૂર જ છે, પણ આઈ થિંક એ હોય તો ઇઝ થઈ જાય છે. મને એ ઇઝનો ફાયદો મળ્યો છે. એક બીજું પણ જરા હવે ફિલ્મ જોઈ છે ત્યારે મારે વાત કરવી છે કે મારું આવું એક ઓબ્ઝર્વેશન રહ્યું છે કે મોટાભાગની ફિલ્મો, ગુજરાતી કે હિન્દી નહીં કહું, મોટે ભાગે આવું થાય છે કે ઇન્ટરવલ પહેલાં બહુ જ કડક લાગે, અને ઇન્ટરવલ પછી ક્યાંક એની પેસ ખોવાઈ જાય, ક્યાંક એની ઝડપ ઓછી થઈ જાય અથવા તો ગૂંચવાઈ જાય, એવું આમ તમને સમજાય. આટલી બધી ફિલ્મો જોયા પછી તો કદાચ એવું એક સામાન્ય માણસ નહીં સમજાય, અને કદાચ ફિલ્મના રસિયાને પણ સમજાય. મારણમાં પણ ક્યાંક એવું થાય છે કે સેકન્ડ હાફમાં એવું થાય છે કે હવે પૂરું કરો અથવા તો આટોપો બધું જે તમે વેતર્યું છે. આ મારું એક બહુ વ્યક્તિગત ઓપિનિયન છે. તમને એવું લાગે છે કે સેકન્ડ હાફમાં ફિલ્મ ધીમી પડે છે, ધીરી પડે છે, અને કેટલાક સવાલોના બહુ અધ્યાહાર જવાબો આપીને ઓડિયન્સ પર છોડીને પોતાના હાથ ખંખેરી લે છે? તો ઘણા બધા સવાલોના જવાબ ઓડિયન્સને સમજવા માટે મૂક્યા છે, એ બહુ ઇન્ટેન્શનલ છે. અને જ્યાં વાત લેન્થની આવે છે તો મને બહુ સ્પેસિફિકલી ખબર છે કે ક્યાં એ લેન્થ વધી રહી છે, જે હું અત્યારે નહીં જ કહું, પણ મને ખ્યાલ છે કે ત્યાં લેન્થ નથી વધી રહી, પણ એ જે ફિલિંગ છે ને એ ડ્રેગ થઈ રહી છે ઓડિયન્સના મનમાં. તો એ ફિલિંગ જ્યારે ડ્રેગ થાય છે ને ત્યારે તમને લાગે બહુ લાંબી ચાલે. બાકી ફિલ્મ સેકન્ડ હાફ ટૂંકું છે ફર્સ્ટ હાફ કરતાં, પણ એ સીન પર્ટિક્યુલરલી એના કારણે, કારણ કે તમને કથારસિસ આવી ગયું છે, ત્યારબાદ એક સંવાદ છે, અને એ સંવાદ થોડોક સમય વધારે લઈ લે છે, તો એ થોડુંક ડ્રેગ થાય છે આપણા માટે. તો એ વાતનું મને બિલકુલ અંદાજો છે જ કે અહીંયા થાય, બટ એક પોઈન્ટ પછી ઇટ બીકેમ હેલ્પલેસ. તમે એને કાપી દો
તો સાવ હાર્દ મરી જશે. તમે એને ટૂંકું કરી નાખો તો તમે હજી એવા પ્રશ્નો ઊભા કરી દેશો ઓડિયન્સ માટે, જે છે એવું છે. તો વેબ શોઝ બનાવતા હતા અને ત્યાંથી ફિલ્મ બનાવી, એ પણ એક જુદી જ એક સ્ટ્રગલ રહી હશે, કારણ કે પેલી એક લાંબી ધીરે ધીરે કરવાવાળી 7 એપિસોડ 8 એપિસોડ વાળી વાર્તા તમારે 1.5-2 કલાકમાં કરવાની છે, 1.5-2 કલાકમાં કરવાની છે. તો એ પણ કદાચ આ તો 6 એપિસોડનું જ હતું, તો અમે લગભગ 50 મિનિટ કાપી છે. ઓકે. બટ હા, એટલે વેબ શોથી જ્યારે ફિલ્મમાં કન્વર્ટ કરો ત્યારે તમે ફિલ્મની ઓડિયન્સને દૃષ્ટિકોણથી કે એક સિનેમા હોલની અંદર બેસીને જોશે એના પોઈન્ટ ઓફ વ્યૂથી જ્યારે તમે કટ કરો ઓબ્જેક્ટિવલી, ત્યારે તમારે ઘણી બધી વસ્તુઓ જતી કરવી પડે જે પેસને મારતી હોય છે. તો એકાદ દ્રશ્ય એવું જે તમને એવું લાગે છે કે કદાચ જો ફિલ્મમાં લઈ શકાયું હોત તો વાત થોડી વધારે બનતી, એવું થાય છે? એવું કંઈ કે ના, વેબ શોનું એ દ્રશ્ય આમાં કદાચ જરૂરી હતી, હવે જ્યારે જુઓ છો? એ અલગ માધ્યમ છે વેબ શો, તો એના માટે જે એપિસોડ્સ હતા, જે આરામથી પેસિંગમાં એ ચાલતું હતું, એ કરેક્ટ યોગ્ય છે. અને ફિલ્મનું જે પેસ છે એ કરેક્ટ છે. એટલે કંઈ એવું નથી કે આ થાળીમાંથી આ થાળીમાં લઈ લેવું છે ને આ થાળીમાંથી એવું કંઈ નથી. વોટ ઇટ ઇઝ ધ બેસ્ટ દેટ વી કુડ ગિવ. આ ફિલ્મ ગુજરાતી ફિલ્મોની પેરેલલ સિનેમા છે? ના 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 ના, હું પર્સનલી એવું માનું છું કે ઇટ્સ હાઈ ટાઈમ કે આપણે એક પ્રકારના શું કહેવાય, ડેકોરેટિવ સોશિયલ સ્ટ્રક્ચરમાંથી કે સોશિયલ ટેક્સચરમાંથી બહાર નીકળીએ. ડેકોરેટિવ સોશિયલ ટેક્સચર એટલે કહું છું કારણ કે બધું જ બહુ સારું છે આપણી આસપાસ એ માની લેવું આપણી ભૂલ છે. અને એટલા માટે આ ફિલ્મ મારા માટે અગત્યની છે, મારા ખ્યાલે ઘણા બધા લોકો માટે અગત્યની છે, આપણા સમાજ માટે અગત્યની છે. અને ફિલ્મના પ્રમોશનના ભાગરૂપે નથી કહી રહ્યો, ફિલ્મ તો રિલીઝ થઈ ગઈ છે, પણ હું એ રીતે કહી રહ્યો છું કે આપણે આપણી આસપાસની વાત જ્યાં સુધી આ ડેકોરેશનમાંથી બહાર નહીં નીકળે ત્યાં સુધી નહીં કરી શકીએ. અને કેટલા બધા એવા બનાવો બની રહ્યા છે અને કેટલી બધી એવી વસ્તુઓ થઈ રહી છે જેના વિશે વાત કરવી બહુ જરૂરી છે. જેમ કે મારી આગામી ફિલ્મ છે, મે બી ધીસ ઇઝ નોટ ધ રાઇટ પ્લેટફોર્મ ટુ ટોક અબાઉટ ઇટ, પણ ઇટ ઇઝ ટોકિંગ અબાઉટ કાસ્ટ સ્ટ્રક્ચર. શું હવે એટલે એ ચર્ચાનો જ વિષય છે, પણ મેરિટ વર્સિસ કાસ્ટ સ્ટ્રક્ચરની એક ડિબેટ ઊભી કરતી ફિલ્મ છે. તો કેમ આના પર વાત ન થવી જોઈએ? હાઉ લોંગ એઝ એન ઇન્ડસ્ટ્રી આપણે માત્ર બધું ઘડ્યું સારું એ ચાલતું રહેશે? જ્યારે આપણે એક્સપેરિમેન્ટ્સ એવા શરૂ કર્યા છે જ્યાં એક વર્ષ જેવી પણ ફિલ્મ આવે છે અને સુપર્બ એક્સપિરિયન્સ આપીને જાય છે તમને, ખાસું એવું સેટિસ્ફેક્ટરી ફીલ મળે છે એઝ એન ઓડિયન્સ, તો વાય નોટ ટ્રાય ધ સેમ કાઇન્ડ ઓફ થિંગ્સ? ઓર નથી માત્ર ડાર્ક જોનરની વાત કે પેરેલલ સિનેમાની વાત નથી, બટ વાત એ છે કે થોડુંક ગળ્યામાંથી બહાર નીકળવાની જરૂર છે. આર યુ ડન વિથ ગળ્યું? નોટ રિયલી. એવું નથી કહેતો કે કારણ કે મારણ પછી જે આવવાની છે એ વિષય નહીં, આઈ એમ નોટ ડન વિથ, બટ માત્ર એ ન હોવું જોઈએ એવું મારું માનવું છે. અને હું પર્સનલ વાત નથી કરી રહ્યો, હું વાત એઝ અ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ ફ્રેટર્નિટી કહી રહ્યો છું કે આપણે બધાએ ભેગા મળીને આપણી આસપાસ જે થઈ રહ્યું છે એની વાત કરવી જોઈએ, બિકોઝ વી આર વન ઓફ ધ સ્ટ્રોંગેસ્ટ મીડિયમ. એબ્સોલ્યુટલી. તમે જ્યારે પહેલી વખત આવ્યા હતા ત્યારે તમે એવું કીધું હતું કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ડાઉનહિલ જઈ રહી છે. તમને લાગે છે મારણ એ ડાઉનહિલ જતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ક્યાંક અટકાવે છે? નહીં, ડાઉનહિલ જઈ રહી છે એ 3 વર્ષ પહેલા બોલ્યો હતો. 2-2.5 વર્ષ પહેલાની વાત છે. ડેફિનેટલી સ્પષ્ટતા કરું. ત્યારબાદ ઘણું બધું આવ્યું, ઘણું બધું સારું થયું. હવે કઈ રીતે જુઓ છો અત્યારની ગુજરાતી ફિલ્મની સ્થિતિને, પરિસ્થિતિને? એકચ્યુઅલી અનએક્સપેક્ટેડ મેજર માઇલસ્ટોન જે ઊભું થયું ને, ઓબ્વિયસલી એ વ્યવસાયિક માઇલસ્ટોન છે, પણ એ વ્યવસાય પણ આવ્યું તો લોકોના પ્રેમથી જ છે, રાઈટ? તો લાલોને જે 100 કરોડની સેન્ચુરી મળી એને એક અલગ જાન ફૂંકી દીધી છે ઇન્ડસ્ટ્રીની અંદર, એક કોન્ફિડન્સ વધી ગયો છે. પણ એમાં પણ એક એસ્ટ્રિક માર્ક તો આવે છે કે પછી બધી ડિવોશનલ ફિલ્મ ના હોઈ શકે. અને આપણા ત્યાં એક ટેવ છે કે કુટેવ છે કે અરે શું ચાલ્યું છે, ચલો બધા ભાગવા માંડે. એવું થયું છે, ઘણા બધા લોકોનું મારું ઓબ્ઝર્વેશન રહ્યું છે કે ડિવોશનલ ફિલ્મ બાજુ જઈ રહ્યા છે. પછી ઘણા પ્રોડ્યુસર્સ આવીને કહે છે કે અરે લાલો યાર કે 55 લાખમાં બની હતી, હવે તમે કેમ આટલા બજેટ માંગો છો? એવું ના હોય, રાઈટ? તો આમાંથી દૂર રહેવું છે, રાઈટ? બટ આઈ થિંક સારી એવી દિશામાં જઈ રહી છે. બટ અગેન
આઈ વિલ ઓલવેઝ બી અ ક્રિટિક. હું કંઈ બધું સારું છે અને હું રાજી છું એમાં હું નથી જીવવાવાળો. તો મારી અપેક્ષાઓ, હું ગ્રીડી છું, હું ક્રિટિક છું. તો હું કહીશ કે હજી ઘણી બધી વસ્તુઓ જે છે એ ઇમ્પ્રૂવ થવાની જરૂર છે. જેમ કે? નોટ આપણી અંદર હજી ઘણું પ્રોફેશનલિઝમ આવવું બાકી છે એઝ એન ઇન્ડસ્ટ્રી. આપણી અંદર હજી ઘણી ફ્રેટર્નિટીની ફીલ આવવી બાકી છે. આપણે હજી ઘણી એવી આઈસ બ્રેકિંગ મોમેન્ટ્સ થવી બાકી છે. આઈ થિંક ટેકનિકલી ભલે સ્ટ્રોંગ થયા, પણ ટેકનિક તો બધું છે નહીં. તો વાર્તાઓ, રાઇટરોને કોણ એ કરશે? એકચ્યુઅલી ડિરેક્ટર્સ વધી ગયા છે, પ્રોડ્યુસર્સ વધી ગયા છે, એક્ટર્સ વધી ગયા છે, રાઇટર્સ નથી વધી ગયા. તો જ્યાંથી જે મૂળથી આવવાનું છે એને કોણ ઉપર લાવશે, કે એને કોણ એમ્પાવર કરશે? નવા રાઇટર્સ ક્યાંથી લાવીશું આપણે? તો ઇટ ઇઝ અ પ્રોબ્લેમ. પ્રીમિયર પછી તમે ઘણી વખત લોકોને મોઢા પર જઈને કહી દેતા કે ફિલ્મ ખરાબ બની છે. એટલે બહુ પ્રીમિયરમાં પ્રામાણિક. જવાનું બંધ કર્યું છે મેં. એટલે પ્રીમિયરમાં જવાનું બંધ કર્યું છે. શું લોકો હવે નથી સાંભળતા કે હજી કહો છો? એ જવાનું જ બંધ કરી દીધું છે. એટલે બહુ ભાગ્ય બહુ ઓછો જોઉં છું હવે. અને હવે તો મને લાગે પ્રીમિયરો બી ઓછા થઈ ઓછા ગયા થાય છે. છે, સ્ક્રીનિંગ્સ વધારે થાય છે. હા, સ્ક્રીનિંગ અને પ્રીમિયરનો ફરક હવે આવી ગયો હવે છે. આવી કે ગયો સ્ક્રીનિંગમાં છે. માત્ર મિત્રો અને પણ પહેલા જે આટલું મુખર થઈને કહેતા હતા કોઈકને ઓપિનિયન કે ફીડબેક આપવાના ભાગરૂપે, હવે એવું કહેવાનું બને છે? લોકો સાંભળે છે? જોયું હોય તો 100% કહું છું. મેં કાબંદા જોઈ હતી તો મારી બહુ લાંબી ચર્ચા થઈ હતી રેહાન સાથે. તો એવું તો દેટ ઇઝ વોટ ફ્રેટર્નિટી ઇઝ, રાઈટ? Yeah. ભલે તમે બહાર એને લખો નહીં આવી રીતે કે આવું કર્યું છે, બટ તમે તો અંદર વાત કરી જ શકો છો ને. એકબીજાને પ્રોત્સાહન આપી શકો છો કે ફીડબેક આપી શકો છો. એક જૂના પોડકાસ્ટમાંથી જે મને થોડાક અત્યારે પૂછવા જેવા સંદર્ભો લાગે છે, તમે એ વખતે એવું પણ કીધું હતું કે જ્યારે ફિલ્મ રિલીઝ થઈ જાય છે એ પછીથી બિચારો પ્રોડ્યુસર એકલો ઊભો હોય છે, ક્રૂ ગાયબ થઈ જાય છે. એબ્સોલ્યુટલી. હજી એવું ગાયબ જ? થઈ જાય છે નહીં. એટલે ઓછું કદાચ ગાયબ એટલે એ એમના કામે લાગી જાય છે. અને એ મારા કહેવાનો સંદર્ભ એ જ હતો કે ધ લાસ્ટ મેન સ્ટેન્ડિંગ ઇઝ ધ પ્રોડ્યુસર. આજે હજી એવું જ છે. એવું જ છે ને. વચ્ચે આપણે એક પ્રોડ્યુસર્સ વિશેની એક લાંબી ચર્ચાઓ પણ થઈ, અને એમાં પણ આપણે ક્યાંક જઈને કોઈક પ્રોડ્યુસર બીજા કોને પૂછી શકે, અથવા તો એને નડતી સમસ્યાઓ વિશે ક્યાં જઈને દરવાજો ખખડાવી શકે, એ પણ આપણે લાંબી ચર્ચા થઈ. બિલકુલ. શું લાગે છે તમને? નહીં, એકચ્યુઅલી મારા કહેવાનો માત્ર અર્થ એ છે કે પ્રોડ્યુસર એ કોઈ વિલન નથી, બરાબર? એની સાથે પણ આપણી એટલી જ લાગણી અને સહાનુભૂતિ હોવી જોઈએ. પ્રોડ્યુસર માત્ર ધનનો ભંડાર નથી કે લાવ લઈ લઈએ અને ફિલ્મ બનાવી દઈએ મૂકી દઈએ. હી ઇઝ અ લોનર, હી ઇઝ ધ લાસ્ટ મેન સ્ટેન્ડિંગ. એ હજી બી આવું જ છે. એની મદદ આપણે કઈ રીતે કરી શકીએ છીએ એઝ ફ્રેટર્નિટી? વી હેવ ટુ થિંક. જેમ કે હવે સાઉથમાં, તમિલનાડુમાં પ્રોડ્યુસર્સ બધા ભેગા થયા અને એમને નક્કી કર્યું છે કે આપણે કોસ્ટને સ્ટેન્ડર્ડાઇઝ કરીએ. તો એક્ટર્સને પણ એક કેપ મૂકી દીધી છે. આટલી તમારી ફી. તમારી અપેક્ષા વધારે છે, કંઈ વાંધો નહીં, ફિલ્મને ફ્રન્ટ લોડ ના કરો, એને આપણે પ્રોફિટ્સમાંથી તમને આપીશું. એવરીવન લેટ્સ બીકમ અ પાર્ટનર એન્ડ ધેન મૂવ અહેડ. તો એ અરસપરસ થાય તો મજા પણ આવે કે તમે ફિલ્મને ફ્રન્ટ લોડ કરીને એટલી મોંઘી ના બનાવો, કારણ કે લોકો સુધી પહોંચાડવી છે એને. તો પ્રોડ્યુસર પણ થોડોક એ રહે, સિક્યોર રહે. અને પછી જ્યારે ફિલ્મ કમાતી હોય તો પ્રોડ્યુસર કેમ ના શેર કરે? તો માય entire point is that we have to be a little more empathetic towards the producers. We can't be brutal with them. લગભગ 14-15 વર્ષના વાણા વાઈ ગયા જ્યારથી તમે કેવી રીતે જઈશ કર્યું ને મારણ સુધી પહોંચ્યા. શું બદલાયું, શું બદલવાની જરૂર લાગે છે અત્યારે? તમને શું લાગે છે કે તાતી કોઈ વ્યવસ્થા આપણે ઊભી કરવી હોય ફિલ્મ ફ્રેટર્નિટી માટે, તો એ શું હોઈ શકે? તમારો અનુભવ શું કહે છે? જેની આપણે આઈ થિંક ચર્ચા પણ કરી છે કે હું કોઈ પોલિટિકલ એસોસિએશન કે યુનિયનની વાત નથી કરી રહ્યો, એક યુનિટીની વાત કરી રહ્યો છું. અને હું એવું કહેવા માગું છું કે બધા પ્રોડ્યુસર્સ જો ભેગા થાય, જેમ કે વાર્તાનું બીજ રાઇટર રોપે છે, બરાબર છે, અને એ જનનીનો ભાગ છે, તો પ્રોડ્યુસર ઇઝ ધ અધર એન્ડ ઓફ ઇટ, રાઈટ? તો એને પણ એટલું જ સિક્યોર હોવાની જરૂર છે. તો જો બધા પ્રોડ્યુસર્સ ભેગા થાય અને એમનું પોતાનું એક સમૂહ હોય જ્યાં આપણા પ્રોબ્લેમ્સની ચર્ચા થાય, કે પછી આપણે જે આગળ વધવું છે એના માટે શું કરી શકાય છે એની વાતચીત થાય, એની ખાસ જરૂર છે.
કારણ કે કેટલા બધા લોકો આજે બી નવા આવે છે અને છેતરાઈ જાય છે. ધારો કે એક જૂથ હોય અને કોઈક નવું આવ્યું હોય, એને એક ગાઈડન્સ મળે તો એટલીસ્ટ 5 બાબતે છેતરાતો હશે, એની જગ્યાએ 3 બાબતે છેતરાશે, 2માં તો સિક્યોર થઈ જશે. તો આ નોલેજ શેરિંગ, હેલ્પિંગ ઈચ અધર, એકબીજાને ટેકો આપવો, આ બધી વસ્તુઓ. અને તમે જુઓ 2 વખત આવી મીટિંગ કરી અમે, અને એનો પોઝિટિવ રિઝલ્ટ મને જોવા મળે છે. સો આઈ એન વન ઓફ અવર પ્રોડ્યુસર ફ્રેન્ડ્સ, જે બહુ જ રેગ્યુલરલી મળતા નહોતા, હવે રેગ્યુલરલી મળીએ છીએ, ચર્ચાઓ કરીએ છીએ, એકબીજાના ઓફિસમાં આવીને લેટર લખીએ છીએ કે ભાઈ આપણે આ સરકારને આ લેટર મોકલીએ, બરાબર છે. કે પછી યાર તમારી ફિલ્મની આગળ અમારી ફિલ્મનું ટ્રેલર આવી શકે છે, પછી મારી ફિલ્મનું ટ્રેલર તમારી ફિલ્મમાં આવી શકે. આ તો જોઈએ છીએ. ધીસ ફ્રેન્ડશિપ ઇઝ નીડેડ. કરેક્ટ. અને મને યાદ છે કે આપણે જ્યારે આવા કોઈક વિષય રાઉન્ડ ટેબલ ભેગા કરીને કોઈક એક જગ્યાએ ચર્ચા કરતા હતા, ત્યારે ઘણા બધા મુદ્દાઓ આમાંથી બહાર આવ્યા હતા. અને મને બહુ આનંદ છે કે એન્ડ થેન્ક યુ, યુ રેકમેન્ડેડ માય નેમ દેર, અને મને ત્યાં વાત કરવાની મજા પડી હતી. બહુ જલસો. એટલા બધા પોડકાસ્ટ અમારા કલાકાર મિત્રો સાથે કરી ચૂક્યા છે કે તમને બધાનું બહુ ઊંડાણથી ખબર છે, કરિયર વાઇઝ, પર્સનલ વાઇઝ. સો યુ આર ધ રાઇટ પર્સન. I reserve my comment. પણ યા, થેન્ક યુ. અચ્છા, કેવી રીતે જયેશના ભાગ 2ની જ્યારે આપણે ગઈ વખતે ચર્ચા નીકળી હતી, ત્યારે તમે એવું કીધું હતું કે હવે જો કદાચ કેવી રીતે જયેશ ભાગ 2 બને તો થોડુંક વધારે ડાર્ક હશે એ વાર્તાનો. હવે આટલો બધો કદાચ એન્ટરટેનિંગ કોન્ટેક્સ્ટ ન બતાવી શકો, થોડું વધારે ડાર્ક ગ્રીપિંગ હશે. કેવી રીતે જયેશ ભાગ 2 બનશે? હા, હવે બની રહ્યા છે, બની રહી છે, વિચારી રહ્યા છો? લખાઈ જ રહી છે. અરે વાહ. અને ડાર્ક એટલા માટે કીધું કારણ કે મને ઓલું યાદ છે, ડિસ્ક્રિપ્શન હતું, વિઝ્યુઅલ તો નહોતું, કે પરિવારના 4 લોકો કેનેડાની બોર્ડર ક્રોસ કરતા ફ્રીઝ થઈ ગયા હતા. ઇટ ઇઝ સો ડાર્ક. એવું જ કંઈક હશે. એવું જ કંઈક હશે. ઓહો ફરી શરૂ થશે? નહીં થાય. શું શીખવાડી ગઈ ઓહો બિઝનેસમેન તરીકે અને ડાયરેક્ટર તરીકે પણ? શું ફેર પડ્યો? બિઝનેસમેન તરીકે મને એટલું સમજાયું કે બિઝનેસનો જે કોર છે એ કોન્ટેન્ટ નહોતું, એ ડેટા હતો. અને હું ઝંપલાવ્યો કોન્ટેન્ટના પ્રેમને લઈને, ડેટાના પ્રેમને નહીં. સો આઈ એમ નોટ ઇન ડેટા બિઝનેસ, સો આઈ એમ નોટ ફિટ ફોર દેટ. પણ જેટલું બી કંઈ કર્યું ઓહોમાં, આઈ એમ એક્સ્ટ્રીમલી પ્રાઉડ ઓફ. એબ્સોલ્યુટલી. આઈ એમ વેરી હેપી કે અમે કર્યું, કારણ કે એમાંથી પણ હું પસાર થયો તો મને પણ 4 વસ્તુઓ શીખવા, જાણવા મળી. સો દેટ કાઇન્ડ ઓફ ફેલિયર ઓલ્સો બ્રિંગ્સ સમ અમાઉન્ટ ઓફ વિઝડમ ટુ યુ. તો હા, ઓહોની તો આ તમે બીજું શું પૂછ્યું કે ઓહો ઓહો ફરીથી બનશે? અને ઓહો એ તમને બિઝનેસમેન અને ડિરેક્ટર તરીકે કેટલા બદલ્યા? ડિરેક્ટર તરીકે તો મેં ઓહોમાં એટલું બધું કંઈ ડિરેક્ટ નહોતું કર્યું, 2-3 જ વસ્તુ કરેલી. બટ એમાં કંઈ વધારે ફેરફાર નથી આવ્યો. તો ઓહોનો અનુભવ હવે જ્યારે ફિલ્મ પ્રોડ્યુસર અભિષેક જૈન જ્યારે ફિલ્મો બનાવે છે તો કામે લાગે છે? કંઈ ડેટા? હજી વધારે કંજૂસ થઈ ગયો છું. કારણ કે તમે જુઓ ને, મારણ બનાવતી વખતે મેં શૂટ તો A7S3 પર જ કર્યો છે. કારણ કે હું બધાને કહેતો હોઉં છું કે અરે ઇતને બડે બડે કેમેરા, ઇતને મહેંગે કેમેરા की क्या जरूरत है जब ये आउटपुट निकल ही सकता है. તો હજી વધારે શું કહેવાય, માઇઝર થઈ ગયો છું એઝ અ પ્રોડ્યુસર હું. એટલું બધું છે તમારી સાથે વાત કરવા માટે, અને તમારું 15 વર્ષનું 14-15 વર્ષનું આખું જે પ્રદાન છે, તમારી જે આખી યાત્રા છે, એમાંથી હજી તો મને એમ લાગે કે હું ઘણું બધું પૂછીને, ઘણું બધું ઝીણું કાંતીને પૂછી શકું એમ છું, પણ કદાચ સમયને જે મર્યાદા છે એ પ્રમાણે મારણને જીવનના આ તબક્કે, આ ક્ષણે કઈ રીતે જુઓ છો? અને હવે પછીની યાત્રામાં આ મારણ કેટલું ઈંધણ પૂરું પાડશે? આ તબક્કે મારણ મારા માટે ઇટ્સ અ રિલીફ કે આ સિસ્ટમમાંથી બહાર નીકળ્યો. એક પ્રસૂતિમાં એમાં હતું અને ઓવરડ્યુ થઈ ગયું હતું અને બહાર નીકળ્યું. પણ મને ગઈકાલે જ્યારે જોયું, ત્યારે ગઈકાલે નહીં પણ પરમ દિવસે મેં જ્યારે ક્વોલિટી ચેકમાં જોયું, ત્યારે મને ખાસા સમય બાદ જોયું તો મને લાગ્યું કે યાર આઈ એમ હેપી વિથ માય સેલ્ફ. એક રીતે કે મેં કંઈક નવું ટ્રાય કર્યું છે, જે મારી જાતથી મને પણ એક્સપેક્ટેડ નહોતું. તો અને આઈ હેવ ડન જસ્ટિસ ટુ વોટ
આઈ હેડ સબસ્ક્રાઇબ ફોર પર્સનલી. મને ખબર નહીં ઓડિયન્સને કેવું લાગે છે, પણ મારા માટે સેટિસ્ફેક્ટરી પ્રોસેસ રહ્યું છે. અને આગળનું શું થશે અને મારણ થકી થશે કે નહીં એ ખબર નથી. એ આગળનું તો હું વધારે કંઈ વિચારતો નથી. મારણે થોડું વધારે બળ આપ્યું છે. મારણે ખાસી એવી હિંમત આપી છે મને એઝ અ મેકર કે હું આવું પણ કરી શકું છું. તો આઈ શુડ નોટ બી કેટેગરાઇઝડ અંડર વન વે. તો મજા જ છે ને એ વાતની. તમે બધું કરી શકતા હો, બધા પ્રકારનું વ્યંજન જમી શકતા હો અને પેટને ગડબડ ના થતી હોય તો દુનિયા સરસ જ છે. તો સિનેમેન પ્રોડક્શન્સની હવે પછીની ફિલ્મો કે પ્રોજેક્ટ્સ કેવા છે, કંઈ કહેવા માંગશો? શું અમે રાહ જોઈએ તમારા તરફથી? એક મારી ડિરેક્ટોરિયલ ફિલ્મ છે મંચ. બીજી એક ફિલ્મ હું પ્રોડ્યુસ કરી રહ્યો છું, જે બહુ ઇન્ટરેસ્ટિંગ, કલરફુલ, ફ્લેવરફુલ એટલે કહું છું કારણ કે ફિલ્મ શું કહેવાય, આપણી એક ફાસ્ટ ફૂડ પર જ છે. ઓકે. અને એ ફાસ્ટ ફૂડ બહુ પ્રચલિત છે, ગુજરાતની ખાસ એમ. તો એના પર છે. તો એ કલરફુલ ફિલ્મ છે, ફૂડને ઓડ આપતી કે ગુજરાતના ફૂડ પ્રેમને એ સમર્પિત એ ફિલ્મ છે. અને પછી વિઠ્ઠલ તીડી છે ભાગ 2, જે ફિલ્મના સ્વરૂપમાં આવશે. સો યા વી હેવ સમથિંગ. હવે બહુ 12 વર્ષને બ્રેક નથી પાડવો મારે. 12 મહિને કંઈક એક તો બહાર લાવવું જ છે. તો દર 12 મહિને એકાદ એવોર્ડ લઈ જશો? એ નથી ખબર ભાઈ. તમે રાઇટર્સની વાત કરી અને અમને પણ ઘણા બધા, મને પણ અને અમારા જલસો પર પણ આવું પૂછ્યા કરે છે. અને આજે જ્યારે તમે રાઇટર્સ ક્યાંથી આવશે એવા પ્રશ્નો પણ પૂછ્યા છે. તો કદાચ કોઈક નવો રાઇટર હોય જેની પાસે કંઈક નવી વાર્તા હોય. ઓહોમાં તમે ઘણા બધા નવા રાઇટર્સની શોધ કરી હતી અને ઘણી બધી રીતે લોકોને મદદરૂપ થવાની પહેલ કરી હતી. હવે જ્યારે ઓહો નથી, એ મીડિયમ નથી, અને તમે જ્યારે આ વાત કરી રહ્યા છો ત્યારે કોઈક નવા રાઇટરને તમારો સંપર્ક સાધવો હોય, કંઈક વાર્તા મોકલવી હોય, કંઈક કહેવું હોય, તો તમે અવેલેબલ છો, એક્સેસિબલ છો? કેવી રીતે સંપર્ક કરી શકે? બિલકુલ એક્સેસિબલ છું. SCRIPTS scripts@cineman.in આના પર લોકો અમને મેલ મોકલે છે. આઈ ડોન્ટ નો ઇફ આઈ કેન અપીલ હિયર, બટ તમારી પાસે સારી વાત કે વાર્તા હોય તો તમે પણ મોકલી શકો છો. પણ ઓહોમાં જે સ્પીડમાં અમે કરતા હતા ને, કે ડિસિઝન લેતા હતા, કારણ કે ત્યાં તો દર મહિને એક શો કે દર અઠવાડિયે એક શો બહાર લાવવું હતું, તો ડિસિઝન્સ બહુ ફાસ્ટ લેવાતા હતા. અને બિકોઝ ઇટ વોઝ અ મીડિયમ, તો અમે ઘણા બધા એક્સપેરિમેન્ટ્સ પણ કરી શક્યા એક રીતે. હવે શું થઈ ગયું છે, ફિલ્મ છે, એક તો લાંબો સમય જશે, અને તમે આઉટ ઓફ 10 સ્ક્રિપ્ટ યુ કેન ઓનલી મેક 1, રાઈટ? અને એને પણ એટલો સમય જશે, અને એમાં પણ એક પ્રકારનું એક્સપેરિમેન્ટ કરાશે, કારણ કે ઇટ હેઝ ટુ બી અ થિયેટ્રિકલ એક્સપિરિયન્સ. તો અમારા જવાબ આપવાની કે રિસ્પોન્ડ કરવાની જે ગતિ છે ને, એ ધીમી પડી છે. અને બીજો મને પ્રોબ્લેમ એ છે કે ઘણા બધા લોકો જ્યારે લખે છે ને, 2-3 પ્રોબ્લેમ છે, પણ મારી પાસે એક સારી વાર્તા છે, મારો સંપર્ક કરો, આ 100 કરોડ કમાવશે. આ વાર્તાનું હું શું કરું? કાં તો શું થાય કે કોઈ નવી ફિલ્મ આવી હોય અને બહુ ચાલી ગઈ હોય ને, તો એવા ને એવા જ કંઈક એ લાગી આવશે, તો દેન ઇટ ઇઝ અનઇન્ટરેસ્ટિંગ. હવે અમે પ્રયત્ન એ કરતા હોઈએ છીએ કે અમે લોકોને જવાબ આપીએ, ફીડબેક સાથે જવાબ આપીએ, પણ હવે લોકો ફીડબેક પણ બરાબર નથી લેતા. કે તો એના કરતાં ન જવાબ આપવો, તો પણ મારે એ દરવાજો બંધ નથી કરવો. તો આઈ ટ્રાય ટુ બી અલાઇન્ડ. અને હજી બી અમે લોકો રાઇટર્સને કહીએ છીએ કે યાર, વાર્તા જોઈએ છે, માત્ર વાત નહીં. વાત તો છાપાઓમાં પણ આવી શકે છે, વાર્તાલાપમાં પણ આવી શકે છે, પણ એ વાતથી વાર્તાનો સ્વરૂપ તમે અમને આપો તો વધારે મજા આવશે. હું આમ તો આ સંવાદ આટોપવાની ફિરાકમાં હતો, પણ મને એક મુદ્દો યાદ આવ્યો છે. કદાચ એના વિશે વાત ન કરું તો કદાચ આ સંવાદમાં અને આ ફિલ્મ વિશે વાત કરવાનું અધૂરું રહી જાય. એ આખી બાકીની વાતોમાં કદાચ મારાથી રહી જ ગયું છે, અને એ છે BGM અને મ્યુઝિક. યસ, આઈ એમ સો સોરી, હું કદાચ આ મુદ્દો ભૂલી જતો, પણ મારે આ વાત કરવી છે. ખૂબ જુદા પ્રકારનું એક બેકગ્રાઉન્ડ સ્કોર તૈયાર થયો છે અને ખાસું પ્રભાવક થયું છે. અને ભલે 2 કે 3 ગીત છે, 2 ગીત છે, બહુ સુંદર છે, બહુ જ અદ્ભુત રીતે લખાયા છે. ભાર્ગવે લખ્યા છે, અને જો પાર્થ અને આલાપે કમ્પોઝ કર્યા છે. સંગીત વિશે, આ ફિલ્મના સંગીત વિશે કાંઈ કહેવું છે, કાંઈ વાત કરવી છે? કારણ કે બહુ જુદા પ્રકારની, આમ ભલે એક રીતે વિષયને ધક્કોય મારે છે એક જગ્યાએ, અને સંવેદનાઓ પણ જગાડે છે. સો જે ફિલ્મના ગીતો છે એ પાર્થ આલાપે કર્યા છે, અને BGM પણ પાર્થ આલાપે કર્યા છે. એ બંને ભાઈઓ એક્સ્ટ્રીમલી ટેલેન્ટેડ, કારણ કે આ એમની પહેલી ફિલ્મ છે, પણ એની પહેલાં ઓહોમાં એમને
ખાસ જુઓ ને કેટલું સરસ કર્યું છે ને ઓહોએ અમારા માટે કેટલા બધા ટેલેન્ટેડ લોકો તમને મેળવી આપ્યા. હા તો એમનું ટ્યુશન એમને બહુ જ સરસ એક એલ્બમ બહાર એ સિરીઝમાંથી નીકળ્યું. આલાપ અને પાર્થની સાથે બીજીએમમાં કામ કરતી વખતે અમે લોકોએ એવું નક્કી કર્યું કે માત્ર સીન ચાલતો હોય ને તમે મ્યુઝિક નાખી દો એવું નથી કરવું. આપણે દરેક પાત્રને એક અવાજ આપીએ અને એ અવાજને આઈડેન્ટિફાઈ કરીએ બીજીએમ સાથે. તો જેમ કે મેન ઇન ધ સોસાયટી ઇઝ ઓલવેઝ રેફર્ડ એઝ અ ડોગ ઇન ધ સોસાયટી, જે પ્રકારનો રતન છે એ પાત્ર છે. તો એના બેકગ્રાઉન્ડમાં ડોગનો વુફ એક એ બન્યો, હા હો હા હો હા. એ અમારું રેફરન્સ બન્યું કે પછી મેનલી પોઝેશન ઇઝ લાઇક અ બુલેટ ઓર અ સ્ટિક ઓર અ કેપ ઓર અ કાર. તો એ જે બુલેટ છે, મેનલી બુલેટ શું છે, ટૂક 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 ટૂક. પછી એ એનું બીજીએમનો ભાગ બન્યો. બિરવાનું જે એટલે ઘેરવાળો ઘાઘરો છે અને એની અંદર ઓલી બીડ્સ છે, કરેક્ટ, એનો જે અવાજ છે એ અવાજ બિરવાના બીજીએમનો ભાગ બન્યો. એટલે આવી રીતે અમે લોકોએ અપ્રોચ કર્યો બીજીએમને. આલાપ રહે છે યુએસએ, પાર્થ રહે છે અમદાવાદમાં. તો અમે લોકો ત્રિકોણ બનાવીને વાત કરતાં કરતાં એ પછી કંઈક પીસ મોકલે, અમે વાત કરી. બહુ ઇન્ટરેસ્ટિંગ કોન્ટ્રીબ્યુશન રહ્યું છે એમનું. અને કોઈ માને નહીં કે આ લોકોની પહેલી ફિલ્મ છે. લાઈક મંજાયેલા મ્યુઝિશિયન્સ જેને કહેવાય ને કમ્પોઝર ડુઓ છે, ધ ગ્રેટ વર્ક દે હેવ ડન. એબ્સોલ્યુટલી. અને 2 ગીતો જે ભાર્ગવે લખ્યા છે એ પણ બહુ પ્રભાવક છે. એની કલમ જરા દરેક ગીતમાં જુદી રીતે નીકળે છે. તો સરવાળે તો એટલા બધા અભિનંદન આપવા છે તમને. આટલા બધાના ઉલ્લેખ કર્યા છે તો તારા અને એમના પાર્ટનરનો પણ ઉલ્લેખ જરૂરી છે. એ બંને પાત્રો પણ બહુ સુંદર રીતે બન્યા છે. ધ્રુમા અને અભિનય. યસ, ખૂબ 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 અભિનંદન. થેન્ક યુ. ફરી એક વખત નેશનલ એવોર્ડ મેળવવા માટે, એક સાવ જુદો અનુભવ અમને ગુજરાતી ભાષાના સિનેમાના અનુભવ તરીકે કરાવવા માટે, બહુ જ જુદી લાગણીઓ તરફ અમને વિચારતા કરવા માટે, સમાજના કેટલાક એવા ખૂણાઓ જે અંધારાના પ્રતાપે છે અને ત્યાં કદાચ ડોક્યું નથી થતું, તમે એ જગ્યાએ આંગળી ચીંધી છે, એના માટે પણ બહુ થોટ પ્રોવોકિંગ આખી વિચાર પ્રેરક આખી આકૃતિ છે. ખૂબ 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 અભિનંદન અને ખૂબ બધી શુભકામનાઓ. થેન્ક યુ. અભિષેક, હવે પછી આવી જ અને આનાથી પણ વિશેષ અને તમને ગમતા વિષયોની રસપ્રદ ફિલ્મો અમને જોવા મળે તમારા માધ્યમથી. જલસો ઇઝ હોમ ટુ મી. તો હું વારે ઘડીએ ફિલ્મ બનાવું જેથી મને કારણ મળે અહીંયા આવવાનું. અરે એની ટાઈમ સર, એની ટાઈમ. બસ આપની સાથે વાત કરતી વખતે થોડુંક થઈ જાય છે. તમારા શબ્દોના એવા, તમે એવા શબ્દો વાપરો છો ને કે થોડુંક એવું ઇન્ફિરિયર ફીલ થઈ જાય. અરે અમને તમારી ફિલ્મો જોઈને એવું થાય છે, એટલે સરવાળે બધું ખોટી વાત. ના, ખૂબ શુભકામનાઓ અને ખૂબ અભિનંદન. થેન્ક યુ સ્નેહિતભાઈ, થેન્ક યુ જલસો ટીમ. તો બસ મારણ, આ ફિલ્મ તમારા નજીકના સિનેમાઘરોમાં હશે, અથવા એવું પણ બની શકે કે ન હોય. કારણ કે જે પ્રકારની ફિલ્મ છે એ પ્રમાણે એનું ડિસ્ટ્રીબ્યુશન પણ અભિષેકે નક્કી કર્યું છે. એટલે કદાચ સિલેક્ટિવ જગ્યાઓમાં એનું પ્રદર્શન થયું હશે, એની પ્રસ્તુતિ હશે. પણ તમે એટલું ચોક્કસથી કરજો, થોડી તસદી લઈને, થોડી જહેમત લઈને એ થિયેટરો સુધી પહોંચજો અને આ ફિલ્મ જોજો. કારણ કે બહુ જ સુંદર ફિલ્મ છે, ખૂબ જુદા પ્રકારની લાગણી આપે છે, નેશનલ એવોર્ડ મળી ગયો છે, એ બધી વાતો તો એની ઠેકાણે સાચી જ છે. પણ જરાક જુદી સંવેદના જન્માવે છે, થોડાક વધારે માણસ બનાવે છે અને વિચારતા કરી મૂકે છે. સમાજની એક જુદી જગ્યા અને જુદો, જેને કહેવાય કે આઈનો તો આપણી સામે ધરે જ છે. આ પ્રકારના વિષયો, આ પ્રકારની ટ્રીટમેન્ટ, આ પ્રકારની ફિલ્મોમાં રસ હોય તો મારણ તમારા માટે છે. આપણી ભાષાની ફિલ્મ છે એટલે ઓર જરા ગૌરવ થશે. નેશનલ એવોર્ડ મેળવી ચૂક્યા છે અભિષેક અને તેમની ટીમ, એટલે તો વળી ઓર સરસ લાગણી થાય. તો સરવાળે બધા જ કારણો છે આ ફિલ્મ જોવા માટેના. જજો અને તમારો ફીડબેક આ કમેન્ટ, આ વિડીયોના કમેન્ટ્સમાં પણ મોકલજો. અભિષેકને પણ બધા જ હેન્ડલ્સ પર તમે મોકલી શકો તો પણ એ આવકાર્ય જ રહેશે. એન્ડ થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ ઓન ધીસ અમેઝિંગ પોડકાસ્ટ. શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, એવું બધું તો તમને ફાવી જ ગયું છે યાર. આવો અને સબસ્ક્રાઈબ કર્યા વગર ન જશો. તમારા એ નાનકડા અંગૂઠાનું અમને બહુ મોટું પીઠબળ મળી રહેતું હોય છે. તો સબસ્ક્રાઈબ કરજો, લોકો સુધી પહોંચાડજો. થેન્ક યુ. નવા એપિસોડમાં જલ્દીથી મળીએ છીએ. નમસ્તે, આવજો.